टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જોવા મળ્યો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ, જે આપણે ગઈકાલે આપણે દર્શકોને બતાવ્યું હતું. નિફ્ટીમાં ઇનસાઇડ બાર બન્યો તો લેવલ આપણે વાત કરી હતી કે લેવલ જેવું ક્રોસ થશે આપણને તેજી જોવા મળશે અને માર્કેટમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. તો નિફ્ટી સાથે સાથે તમે જો બેંક નિફ્ટી પણ સપોર્ટમાં આવી રહ્યું છે, એટલે એ પણ એક પોઝિટિવ વસ્તુ છે. તો ચાર્ટ ઉપર સમજી લઈએ નિફ્ટી બેંક નિફ્ટી શું સપોર્ટ, અહીંયાથી આપણે ફોકસ કરીશું કયા લેવલ છે કે જ્યાં સુધી આપણને તેજી જોવા મળી શકે. સૌથી પહેલાં તમે નજર કરો નિફ્ટી. હું છેલ્લા ઘણા ટાઈમથી તમને કહી રહ્યો હતો કે આપણને ડેઇલી ચાર્ટમાં એક ડબલ્યુ શેપ આપણને રિકવરી જોવા મળી રહી હતી. નીચે ડબલ બોટમ અને ઉપર ટ્રિપલ ટોપ આપણને બન્યા બાદ આ તેજી જોવા મળી હતી. આપણે વાત કરી હતી કે આ જે ટ્રિપલ ટોપવાળું જે પેટર્ન છે એ ક્યારે કમ્પ્લીટ થશે કે જ્યારે આપણને અહીંયાથી 25,153નો લેવલ આપણને જોવા મળશે ત્યારે. પરંતુ ગઈકાલે મેં તમને એ વસ્તુ હાઇલાઇટ કરી હતી, તો આ હતી ઇનસાઇડ બારની વાત કરી હતી. આ ઇનસાઇડ બારનો જે હાઈ હતો એ આપણને હતો 25,139. ત્યારે જ મેં કીધું હતું કે હવે આજના સેશનમાં 25,139 જેવું ક્રોસ થશે કે આપણને અહીંથી સારી એવી તેજી જોવા મળી શકે. અને આજે નજર કરો, જેવું 25,139 અહીંયાથી ક્રોસ થયું, અત્યારે હાલ આપણને 25,211 સુધીના આપણને અહીંથી લેવલ જોવા મળે છે. હવે જો ઇનસાઇડ બાર પ્રમાણે જોઈશું તો આપણને હજુ પણ અહીંયા અપસાઇડ બાકી છે. અને આ ઇનસાઇડ બાર પ્રમાણે જે આપણને 25,240 આ એક લેવલ છે કે જે જરૂરથી આવતા જોવા મળી શકે. ચાહે આજે પણ પોસિબિલિટી છે, 200 ઉપર તો ઓલરેડી આપણે કારોબાર કરી રહ્યા છે, એક્સપાયરી છે, છેલ્લા અડધો કલાકમાં આપણે ખ્યાલ છે ઘણું બધું થતું હોય છે. એટલે 25,240 આ લેવલ છે પહેલું જે આપણને આવતું જોવા મળી શકે છે. બીજી વસ્તુ 25,240ની તો આપણે વાત કરી એટલે તમારું આ લેવલ આવશે. આ જ્યાંથી તમે ઘટાડો શરૂ થયો હતો આ ત્યાં તમને રિકવરી પાછી ત્યાં જઈને અહીંયાથી અટકતી જોવા મળી શકે છે. પરંતુ જો ત્યાં પણ ના અટકી તો આ જે ગેપ તમે જોઈ રહ્યા છો, જે ગેપ તમે જોશો ઓલમોસ્ટ 11 તારીખ આપણને જોવા મળે તો જુલાઈ મહિનામાં, એ જુલાઈ મહિનાનો જે ગેપ છે, ગેપ ડાઉન ઓપન થયા હતા જે હજી ફિલ નહીં થયો, એટલે એ ફિલ થતાં આપણને જોવા મળી શકે 25,340 સુધી આપણને લેવલ જશે. એટલે 25,240 પહેલું આપણું ફોકસ હોવું જોઈએ, એ ટકી ગયું તો આપણને અહીંથી લેવલ જોવા મળી શકે 25,340 સુધીના પણ લેવલ શક્ય છે. હજી નજર કરો, આપણે જસ્ટ વાત કરી રહ્યા છીએ 25,212 નવા ડે હાઈ નિફ્ટીમાં આપણને બનતા જોવા મળે છે. એટલે 25,240 સ્વાભાવિક છે કે એટલું ઘણું દૂર નથી. હવે માત્ર 28 થી 30 પોઈન્ટની અહીંથી જરૂરત છે આપણે જે લેવલ વાત કરી હતી એ અચીવ થવામાં. ક્લિયર? તો આ વાત થઈ ગઈ પોઝિશન. પરંતુ આ વાત કરીએ આપણે ઉપરની લેવલની મજબૂતીની વાત કરી, નીચે સપોર્ટ બી તો વાત કરવી પડશે. તો સપોર્ટ તરીકે આપણે સૌથી પહેલાં 25,000નું કાઉન્ટર છે એને ફોકસ કરીશું. કારણ કે 25,000 જે એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન થઈ ગયો, એક ડિમાન્ડ ઝોન થઈ ગયો, એક જ્યાં પુટ રાઇટર્સ હેવી જોવા મળી રહી છે. આજના દિવસે તમે નજર કરશો તો આપણને ઓઆઈ ડેટા તમને જોવા મળી રહ્યો છે હાલ એ છે 25,000 ઉપર જે છે 1.63 કરોડ જોવા મળી રહ્યો છે. નો ડાઉટ એની નજીક અત્યારે આપણને ઘણો બધો છે. પરંતુ નેક્સ્ટ એક્સપાયરીમાં તમે નજર કરશો તો નેક્સ્ટ એક્સપાયરીમાં આપણે જો ઓઆઈ ડેટા જોઈએ તો 25,000 ઉપર મજબૂતી 50 લાખ એઝ ઓફ નાઉ આપણને જોવા મળી છે. એટલા માટે આપણે 25,000 એક સપોર્ટ જોઈશું અને એના બાદ 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એટલે પહેલાં તમારો આ સપોર્ટ આવશે અને એના બાદ આ તમારી જે ઈએમએ છે 24,960 છે. એટલે તમે જોઈ રહ્યા છો 24,950 લઈને 25,000 જ્યારે પણ માર્કેટમાં ડીપ આવે તો અહીંયાથી આપણને જરૂરથી એક ખરીદી જોવા મળી શકે છે. ક્લિયર? આ વાત થઈ ગઈ સપોર્ટ ઉપર, બે રેઝિસ્ટન્સ, પહેલાં 25,240 લેવલ આવતા જોવા મળશે, એ આવે તો આપણને સસ્ટેનેબિલિટી જોવા મળે તો આપણને 25,340ના પણ લેવલ જોવા મળી શકે છે. વાત થઈ ડેલી ચાર્ટની. હવે 15 મિનિટના ચાર્ટ ઉપર નજર કરો. 15 મિનિટનો ચાર્ટ ઇવન આજે ઇન્ટરેસ્ટિંગલી ઘણો મજા આવે એવો જોવાનું છે. નજર કરો, અહીંયા આપણે 9 તારીખ ગયા, થોડું કન્સોલિડેશન હતું, અપટિક ગયા, એક કન્સોલિડેશન જોવા મળે, અપટિક ગયા, એક કન્સોલિડેશન જોવા મળે, અપટિક ગયા, એક કન્સોલિડેશન જોવા મળે. એટલે તમે જોશો ને તો ઓવરઓલ એક સ્ટેપ બાય માર્કેટ એક સીડીઓ ચડી રહ્યું છે. એક દિવસ તમે ગેપ અપ ઓપનિંગ થાવ છો, બીજા દિવસે કન્સોલિડેશન જોવા મળે, એક દિવસ ફરીથી ગેપ અપ થયું, કન્સોલિડેશન જોવા મળે, ફરીથી તમે જો આજે ગેપ અપ જોવા મળ્યું, પહેલા સેશનમાં થોડું કન્સોલિડેશન જોવા મળ્યું છે, પરંતુ અત્યારે હાલ તમે ડે હાઈ ઉપર કારોબાર કરી રહ્યા છો, અહીંયા તમે કારોબાર કરી રહ્યા છો. જે એક વ્યૂ તમે જોશો તો પોઝિટિવ છે. ગઈકાલે મેં તમને હાઇલાઇટ કર્યું હતું 10 EMAથી માર્કેટ સતત સપોર્ટ લઈ રહ્યો છે, બરાબર. અને બીજી વસ્તુ કે જો 10 EMAથી સપોર્ટ તૂટે બી છે ને તો 50 EMAથી સપોર્ટ મળે છે. અહીંયા એક વખત મળ્યો તો 50 EMA, અહીંયા 10 EMAથી તૂટ્યો તો 50 EMAથી તમને સપોર્ટ મળ્યો. અહીંયા તમે જો 50 EMA સપોર્ટ મળ્યો, ઇવન અહીંયા પણ તમને ગઈકાલે સપોર્ટ મળ્યો હતો. અને આજે તો સ્વાભાવિક છે કે 50 EMA આવી જ નથી, કારણ કે એવો કંઈ ઘટાડો જ નથી આવ્યો. 1 મે સવારથી આપણે કોન્ફિડન્સ સાથે તેજી બતાવી રહ્યા છે. એટલા માટે 15 મિનિટમાં 50 દિવસની જે EMA છે એને પણ આપણે રિસ્પેક્ટ આપીશું. જે છેલ્લા 6-7 દિવસથી તો જોઈએ કે આપણને એક રિસ્પેક્ટ જોવા મળી રહી છે, ત્યાંથી એક બાઉન્સ જોવા મળ્યો છે. તો આ વાત થઈ ગઈ 15 મિનિટનું કે જેને આપણે ફોકસ કરીશું. આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે જોશો તો આજના દિવસે હેવી પોઝિશન આપણને એડ ઓન થતી જોવા મળી. તે સૌથી પહેલાં જોવા મળી છે 25,100 કે જ્યાં આજના દિવસે 4.5 કરોડ ઓવર અત્યારે આપણને પુટ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. 25,150 ઉપર તમે જો ત્યાં પણ 4 કરોડથી વધારે આવ્યા. કોલ રાઇટર્સ આવ્યા તો આજે એક માત્ર 25,200 ઉપર આવ્યા. પરંતુ હવે જે રીતે અત્યારે હાલ ફાઇટ જોવા મળી રહી છે, જો હાલ લાઈવ આપણે જોઈએ 25,200 ઉપર તો 4
અહીંયા આપણને 90 કરોડ જોવા મળી રહ્યા છે કોલ રાઇટર્સ. જ્યાં અમે પુટ રાઇટર્સ તમે જુઓ તે પણ ફાઇનલી ફાઇટ આપી રહ્યા છે અને ત્યાં પણ 4.50 કરોડ જોવા મળી રહ્યા છે. એટલે કંઈ પણ થઈ શકે છે. 25,200 હવે સસ્ટેન થઈને 25,250 જતું જોવા મળી શકે. કાં તો 25,200 જો અહીંયાથી સસ્ટેન ના થાય તો સ્વાભાવિક છે કે 180, 170 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળી શકે છે. પરંતુ ચાન્સીસ જે રીતે મજબૂતી જોવા મળી શકે એટલે એક વખત આપણને અહીંથી વધારે અપસાઇડ પણ જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ ઓઆઈની. એક વખત આપણે નજર કરી લઈએ નેક્સ્ટ ઓઆઈ ડેટા. તો નેક્સ્ટ ઓઆઈ ડેટા આપણે નેક્સ્ટ સિરીઝનો નજર કરીએ તો હવે તમારા માટે જે હાર્ડલ છે એ પણ 25,200 જોવા મળી રહ્યો છે. આ જે 25,200 છે નેક્સ્ટ સિરીઝમાં તમને જોવા મળી રહ્યો છે એ છે 48 લાખ. ક્લિયર? આ 48 લાખ સામે પુટ રાઇટર્સ તમે જોશો 25,200 ઉપર. ઇવન કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે છે. એ સરપ્રાઇઝ વસ્તુ છે. હજી નેક્સ્ટ એક્સપાયરી તમે જો આ એક્સપાયરીમાં 25,200માં પુટ કરતાં કોલ રાઇટર્સ વધારે છે, જ્યારે નેક્સ્ટ એક્સપાયરીમાં કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધારે છે. એટલે ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળે છે અને એ પ્રમાણે તો હાલ લાગી રહ્યો છે કે 25,200 ઉપર આજનું ક્લોઝિંગ આપણને આવવું જ જોઈએ. ક્લિયર? આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. કારણ કે ફાઇનલી બેંક નિફ્ટી તમે નજર કરો તો ડેઇલી ચાર્ટમાં 50 EMA છેલ્લા ઘણા દિવસો બાદ દર્શન કરાવી રહ્યા છે. તમે અહીંયાથી નજર કરો. આ તો આપણે વાત થઈ ગઈ, પરંતુ આપણે વાત કરીએ અહીંયાથી બેંક નિફ્ટીની. અહીંયાથી પહેલાં ટ્રેન્ડ લાઇન તમે નજર કરો. વન વે તમને અહીંથી તેજી જોવા મળી રહી છે. રાઈટ? એક જ વેમાં તમને અહીંથી સારી અપસાઇડ પણ જોવા મળી છે. હવે આપણે જો પહેલાં 10 EMA તમને સતત સપોર્ટ મળ્યો. બીજું શું થયું? 50 EMA ફાઇનલી 50 EMA તમારી જે જોવા મળી છે એ છે અત્યારે હાલ 55,139. અત્યારે આપણે કારોબાર કરીએ છીએ 55,140. એટલે એક્ઝેક્ટ 55,140 એ તમારો સપોર્ટ છે, જે ઓલરેડી આપણે અહીંયા મેન્શન કર્યું છે. 50 EMA એક રેઝિસ્ટન્સ છે, સપોર્ટ નહીં પરંતુ રેઝિસ્ટન્સ છે. એની ઉપર જો માર્કેટ આજે ક્લોઝિંગ આપે તો સમજી લેજો કે હજુ પણ આગળ ટ્રેન્ડ મજબૂત રહેશે. હજુ પણ બેંક નિફ્ટી એક સપોર્ટ આપશે. એટલે 55,140 એ તમારી ફોકસ આજે અહીંયાથી હોવો જોઈએ આજના ક્લોઝિંગ માટે. ક્લોઝિંગ મળ્યું તો અહીંથી ફર્ધર આપણને તેજી 55,600 સુધીની આપણને જોવા મળી શકે છે. એટલે કે આ લેવલ તમે નજર કરો. અહીંયા જ આ ફાઇનલી આ તૂટ્યું અને તમને આ ઘટાડો આવ્યો હતો. એટલે જ્યારે રિકવરી બતાવી રહ્યા છે તો એક વખત આ લેવલ છે કે જે માર્કેટ આપણને અહીંથી એટેમ્પ કરતું જોવા મળી શકે. એટલે પહેલાં શું ક્લોઝિંગ 50 EMA ઉપર 55,140 એ ક્લોઝિંગ મળી ગયું તો 55,600 સુધી પણ આપણને લેવલ જોવા મળી શકે છે. ઇવન આપણે જસ્ટ વાત કરી રહ્યા છે અને તમે નજર કરો તો નિફ્ટીમાં આપણને નવા હાઈ બનતા જોવા મળે છે 25,225. આપણે ઓલરેડી 25,224 હાઈ બને છે. આપણે વાત કરી 25,240 જે લેવલ આપણને જરૂરથી આવતા જોવા મળવાના છે. એટલે ત્યાં પણ આપણું ફોકસ હોઈશું. એટલે આ વાત થઈ ગઈ આપણે રેઝિસ્ટન્સ. પરંતુ નીચે સપોર્ટ તમે જુઓ 54,777. આજના દિવસનો લો, આઈ રિપીટ, આજના દિવસનો લો એ ઘણો મહત્વનો સપોર્ટ રહેશે. એ કોઈ પણ સંજોગોમાં હાલ હવે બ્રેક ના થવું જોઈએ. જો આ બ્રેક થશે તો એક વખત 10 EMA તરફ માર્કેટ જતું જોવા મળી શકે. એટલે કે 54,638 સુધીનું પણ લેવલ જોવા મળી શકે. એટલા માટે 54,600, 54,700 એક ઘણું મહત્વનું લેવલ છે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. ત્યાં આવે તો જરૂરથી ખરીદવાનો મોકો મળીશું, પરંતુ ના પણ આવે તો આપણે વેઇટ કરીશું. 55,140 50 EMA ઉપર ક્લોઝિંગ આવે. ક્લોઝિંગ આવ્યું તો 55,600 સુધીના પણ લેવલ આપણને એક શક્ય છે બેંક નિફ્ટી માટે. એટલે આપણું ફોકસ ત્યાં પણ હોવું જોઈએ. 15 મિનિટ તમે નજર કરો તો વન વે સારી તેજી. સેમ નિફ્ટીની જેમ અહીંયા પણ તમને વન વે તેજી જોવા મળી રહી છે. રાઈટ? સેમ અહીંયા પણ તમે જો 50 EMA ઉપરથી સતત તમે જેવો આવે માર્કેટ અને આપણે એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. એટલે અહીંયા પણ નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ 15 મિનિટમાં 50 દિવસની જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાં જ આવે તો બાઉન્સ બેક જોવા મળ્યું છે. તે સ્ટ્રેટેજી એઝ ઓફ નાઉ આપણે વિચારીશું. એટલે કે બાય ઓન ડીપ ઘટાડે ખરીદી કરવાની સલાહ હાલ આપણને અહીંથી જોવા જે માર્કેટનું સેટઅપ છે એ આપણને અહીંથી કહી રહ્યું છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ 15 મિનિટનું. આવો અહીંયાથી નજર કરીએ. અહીંથી ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં આજે સારું ઇન્ટરેસ્ટિંગ આપણને સેટઅપ બનતું જોવા મળ્યું છે. સૌથી પહેલાં હાઇલાઇટ કરીએ 55,000. છેલ્લા ઘણા દિવસોથી તમને કહી રહ્યો હતો, યાદ છે ને? પહેલાં આપણે વાત કરી હતી 54,000. 54,000 ઉપર જે પુટ રાઇટર્સ છે હાર માનવા રેડી નહોતા. હું રોજ એક જ વસ્તુ વારંવાર રિપીટ કરું છું કારણ કે આપણે જે રીતનું કહી રહ્યા છીએ એ રીતનું આપણને અહીં થતું જોવા મળી રહ્યું છે. 54,000 ઉપર હાર માનવા રેડી નહોતા. પછી આપણે વાત કરી હતી એ કોન્ફિડન્સ આપણે 54,500 ઉપર જોઈએ અને તમે નજર કરો એ કોન્ફિડન્સ હજુ પણ બિલ્ડઅપ છે. પુટ રાઇટર્સ હાર માનવા રેડી નથી. સતત તેઓ પોતાની પોઝિશન ઊભા રહ્યા છે. હવે આપણે ગઈકાલે મેં તમને કીધું આ જે બે કોન્ફિડન્સ જોવા મળ્યો એ આપણને 55,000 ઉપર જોઈએ. જો 55,000 ઉપર આપણને અહીંથી કોન્ફિડન્સ જોવા મળ્યો ને તો સ્વાભાવિક છે કે આપણને જરૂરથી 55,000 ઉપર સારી મજબૂતી જોવા મળશે. અને લુક એટ ધીસ, કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સ વધી ગયા. એટલે હવે કોન્ફિડન્સ જોવા મળે છે. હવે જરૂર છે બીજો એક દિવસ, આઈ રિપીટ, હવે જરૂર છે બીજો એક દિવસ 55,000ની ઉપર આપણને અહીંથી ક્લોઝિંગ જોઈએ છે. ક્લોઝિંગ આવ્યું ને ત્યાં તમે જોઈ રહ્યા છો ને કેટલો ડિફરન્સ છે અહીંયા પુટ રાઇટર્સ કોલ રાઇટર્સનો એવો આપણને અહીંયા જોવા મળશે. એટલા માટે જે બે સપોર્ટ 54,000, 54,500 પર જોઈએ, 55,000 ઉપર પણ આપણને આગમન તો થતું જોવા મળી રહ્યું છે. આ પુટ રાઇટર્સનું મજબૂતી બતાવી રહ્યા છે. એટલે બસ હવે બીજો એક દિવસ છે કે 55,000 ઉપર ક્લોઝિંગ જોઈએ. તો આપણે જે વાત કરીએ છીએ 55,600 સુધીની લેવલ આપણને ઇઝીલી બેંક નિફ્ટી બતાવવા માટે સક્ષમ થતું જોવા મળી શકે છે. ક્લિયર?
તો આપણે અહીં જે છે ફોકસ હવે 55,000 ઉપર હોવું જોઈએ. બાકી આની ચિંતા આપણે નહીં કરીએ 55,500ની. બસ જે છે 55,000 એ સસ્ટેન થવું છે. તે એક સ્ટ્રોંગ સપોર્ટ તમારા માટે થઈ છે 54,000, 54,500 અને 55,000 લેવલ. આ 3 સ્ટ્રાઇક પ્રાઇસ છે જે મજબૂત પિલ્લર તરીકે બેંક નિફ્ટીને સપોર્ટ આપતા જોવા મળશે. આવો અહીંયાથી ઓવાઈ ચેન્જ નજર કરો. આજના દિવસે કોન્ફિડન્સ તમે નજર કરો 55,000 ઉપર જ જોવા મળશે. તો અહીંયા ઓવાઈ ચેન્જ તમે નજર કરો છે. લુક એટ ધીસ, તમને 55,000 કે જે આજના દિવસે તમે જોશો તો 5.5 લાખ આપણને ઓવાઈ ડેટા જોવા મળે છે. અને સારી વસ્તુ એ છે કે તમે જો તો છેક અહીંયાથી 54,000થી લઈને 55,000 સુધીમાં ઘણા બધા કોલ રાઇટર્સ છે જેમણે પોતાની પોઝિશન અહીંયાથી હળવી કરી છે. એટલે તેઓ અહીંથી હવે થોડા બેટર સાઈડ જઈ રહ્યા છે. તેઓ રિસ્ક લેવા નથી માંગતા, પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી રહ્યા છે, જે સારી વસ્તુ. હવે તમે જો ચાલો 55,000 આપણે ટક્યા નો ડાઉટ, પરંતુ 55,500 પર કેમ એડ નથી? કારણ કે ત્યાં પણ હવે લોકો રિસ્ક લેવા નથી માંગી રહ્યા. તમે જો કોલ રાઇટર્સનું કોઈ પણ જગ્યાએ છે નવું એડિશન નથી આવ્યું, અને એ જ કારણથી હું છેલ્લા ઓવરઓલ 1-2 અઠવાડિયેથી કહી રહ્યો છું હું બેંક નિફ્ટી ઉપર વધારે પોઝિટિવ છું. કારણ કે તમે જો ત્યાં કોન્ફિડન્સ હવે ફાઇનલી પુટ રાઇટર્સનો આવી રહ્યો છે. ફાઇનલી ત્યાં ખરીદી એક જોવા મળી રહી છે. અને તમે જો તો કોલ રાઇટર્સ જે છે એ આપણને અહીંથી ધીરે ધીરે પોઝિશન પોતાની અહીંથી નીકળતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ જે છે હાલ આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ તમે નજર કરો નિફ્ટી 25,212 ઉપર છે. 25,200 સસ્ટેન થઈ રહ્યું છે, સારી વસ્તુ છે. અને વાત કરીએ બેંક નિફ્ટીની તો આપણે જેમ વાત કરી કે 55,150 ત્યાં પણ આપણને EMA છે ડેલી ચાર્ટમાં 50 EMA, એની ઉપર જો ક્લોઝિંગ આવ્યું તો બેટર રહેવાશે. અને આવતીકાલે પણ આપણને સારો એવો ટ્રેન્ડ પોઝિટિવ સાઈડ જોવા મળી શકે છે. યસ, તો આ પોઝિટિવિટીના સંકેતો હજુ પણ કન્ટિન્યુ થઈ શકે જો બધા જ લેવલ્સને. પછી ફરી એકવાર આપણે નજર રાખીશું. યોમિક પછી ફરી એકવાર આપણા સાથે જોડાઈએ. મીનવાઇલ ઇન્ડેક્સ તો ડેફિનેટલી સારું મોમેન્ટમ બતાવી જ રહ્યું છે, જેમાં સેક્ટર સ્પેસિફિક આજે જોઈ લઈએ. ઓટો ફરી એક વખત અમે ઇવન હેડલાઇનમાં પણ તમને જણાવ્યું કે ઓટો એન્સિલરી આ બધા જ સેક્ટર્સ છે કે જેમણે સરસ મજબૂતી આજના દિવસે બતાવી છે. તો સોફાર 1.25% વધુની મજબૂતી ઓટોની અંદર છે. પછી રિયલ એસ્ટેટ તમે જુઓ 1.25% વધુની મજબૂતી. આ પણ એવું જે બીટન ડાઉન સેક્ટર છે કે જ્યાં ખાસી એવી મંદી થઈ ચૂકી હતી. તો હવે ફાઇનલી અહીંયા પણ તમને સપોર્ટ લઈને તેજી બતાવતું જોવા મળી રહ્યો છે. નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી ઓટો, બે ટોપ ગેઇનિંગ સેક્ટર. ત્યારબાદ આવશે એક સેક્ટર મિડ કેપમાંથી મીડિયા. હવે નિફ્ટી મીડિયા તમને યાદ હોય તો આપણે છેલ્લા 3-4 દિવસથી દરરોજ ચર્ચા કરી પણ રહ્યા હતા કે મીડિયામાં કંઈક થઈ રહ્યું છે. ઝી એન્ટરટેનમેન્ટની પણ આપણે વાત કરી હતી. ફાઇનલી આજે વધુ 1% મજબૂતી સાથેનું બ્રેકઆઉટ તમને અહીંયા આવતું જોવા મળ્યું છે. પછી આવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે સારી તેજી નિફ્ટી ઇન્ફ્રાની અંદર પણ આવતી જોવા મળી રહી છે. તો ત્યાં પણ તમે નજર કરો, સરકારી સ્ટોક્સ છે, એનર્જી સ્ટોક્સ છે, આ બધાની અંદર સારી ખરીદદારી. એકમાત્ર સેક્ટર હતું લાલ નિશાનમાં FMCG 5%, એ પણ બહુ મોટી વેચવાલી નથી, 5% આસપાસની વેચવાલી માત્ર બચી છે. અને પછી ત્યારબાદ આવો હમણાં કંઈક લાલ નિશાનમાં આવ્યો છે, તે છે હેલ્થકેર. હવે હેલ્થકેર એઝ અ કોમ્પોનન્ટ બહુ મોટું નથી, પણ હેલ્થકેર લાલ નિશાનમાં હોય ને એ જસ્ટિફાયેબલ છે. કારણ કે અત્યારે જ્યારે માર્કેટ થોડું તેજી તરફનો વિચાર કરી રહ્યા છે તો જુઓ FMCG પણ એ જ વસ્તુ છે કે જ્યારે માર્કેટ થોડા જેને કહેવાય ને કે બેઝ બિલ્ડિંગ કરી રહ્યા હોય અથવા તો થોડા ઘટાડામાં હોય તો FMCGમાં એક્શન હોય. તો FMCGના સિવાય એક હેલ્થકેર પણ જો લાલ નિશાનમાં હોય તો એ જસ્ટિફાયેબલ છે. એટલે એમાં કંઈ બહુ તકલીફ નથી. IT સેક્ટરે આજે 0.5%ની બેર મિનિમમ મજબૂતી બતાવી, અને એમાં પણ હમણાં કંઈક હાઈ બન્યા હતા અને ડેઝ હાઈને નજીક આવી રહ્યો છે નિફ્ટી IT. તો આ પણ એક સારી વાત છે. નિફ્ટી ITનો સપોર્ટ મળતો રહે ને માર્કેટને એ જરૂરી છે, કારણ કે આ બહુ બીટન ડાઉન સેક્ટર છે નિફ્ટી IT. અને ITની અંદર જે પ્રકારે કંપનીઝનું સતત અંડર પરફોર્મન્સ AI આ તે બધી ચર્ચાઓ તો પછી આપણે આગળ કરતા રહીશું, પણ એ IT સ્ટોક્સની અંદર પણ સપોર્ટ આવવો જરૂરી વસ્તુ હતી, જે ફાઇનલી આજે થોડું ઘણું આપણને જોવા મળ્યું. અને બેંક્સની તો ઓલરેડી અમે વાત કરી દીધી છે, જેમાં તમે જોવા જાઓ તો PSU પ્રાઇવેટ બધી જ બેંક્સમાં આજે PSU બેંક્સ બાય ધ વે 5%ની જ મજબૂતી બતાવતા જોવા મળી રહ્યા છે. પણ આજે જે મેઇન એક્શન હતું તે પ્રાઇવેટ બેંક્સની અંદર હતું, 0.5%ની મજબૂતી. અને આ પણ ગ્રેવિટી તમે જુઓ તો જે છે તે ખાસ વધારે એમની પાસે જ છે અત્યારે ફિલહાલ વેટેજના હિસાબે. એટલા માટે પણ પ્રાઇવેટ બેંક્સની આજની તેજી મહત્ત્વની ગણી શકાય. હવે આપણે આવીએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સ પર. કયા કાઉન્ટર્સ, કેમ કે સેક્ટર્સની ઓલરેડી આપણે વાત કરી, કેમ કે ઓટો ચાલ્યું છે, આ તે બધી પ્રાઇવેટ બેંક્સ વગેરે ચાલ્યા છે. તો કયા ટોપ ગેઇનર્સ છે યોમિક, તે હવે આપણે જાણી લઈએ. જી બિલકુલ, યસ. આજે તમે જુઓ તો સારું એવું માર્કેટ મજબૂતીના મૂડમાં છે. તેવા ટાઈમે તમે જો 140 અંકની મજબૂતી જે નિફ્ટીમાં જોવા મળી છે, સૌથી વધારે અહીંયાથી પાર્ટિસિપેશન જોવા મળ્યું છે કોટક મહિન્દ્રા બેંક. ફાઇનલી 2000ને પાર આપણને અહીંથી કારોબાર જોવા મળી રહ્યો છે. 0.3%ની તેજી, 50 અંકની અહીંથી મજબૂતી જોવા મળી રહી છે. L&D તમે નજર કરો, 2%ની મજબૂતી અહીંયા જોવા મળી રહી છે. મારુતિ ઇવન તમે જો ફાઇનલી થોડા દિવસ થાક ખાઈ રહ્યો હતો, કન્સોલેશન થઈ રહ્યો હતો, આજે ત્યાં પણ 2%ની મજબૂતી જોવા મળી છે. મહિન્દ્રા એટલે કહો તમે જો ફરીથી આપણને ઓટો સ્ટોક છે જે ટોપ ગિયરમાં આપણને જોવા મળી રહી છે.
મહિન્દ્રા પોણા 2% મજબૂતીમાં છે. ભારતીય એરટેલ તમે જોવો તો અહીંયા પણ ધીરે ધીરે આપણને થોડુંક પોઝિટિવ સિગ્નલ જોવા મળી છે. સતત તમે જોશો તો આ અઠવાડિયામાં બીજી વખત સ્ટોક પોઝિટિવ અને ટોપ ગેનરમાં આપણને જોવા મળી રહ્યો છે નિફ્ટીના. હવે આજે 50માંથી 11 સ્ટોક હતા જે ડાઉનસાઇડ પણ હતા. ડાઉનસાઇડમાં કયા સ્ટોક હતા? તો ટાટા કન્ઝ્યુમર 1% વેચવાલી ત્યાં જોવા મળી છે. બીજું તમે જો એશિયન પેઇન્ટ અહીંયા 1% વેચવાલી જોવા મળી છે. શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ અને નેસ્લે કે જે આપણને અત્યારે હાલ ટોપ વેચવાલી તરીકે એટલે કે ટોપ લૂઝર્સ તરીકે સામે આવતા જોવા મળી રહ્યા છે. એટલે ત્યાં પણ આપણું ફોકસ હોવું જોઈએ. યસ તો ઓકે, આ બધી જ જગ્યાઓ છે કે જેના પર આપણે ફોકસ ધરાવીશું. પણ આ સાથે જ અસીમ મહેતા એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઘણા દિવસો બાદ એક ફોકસ માર્કેટનું થોડું તેજી તરફનું આવ્યું છે એમ કહી શકાય. નો ડાઉટ દરરોજ ઇન્ક્રિમેન્ટલ તેજી આવતી હતી, પરંતુ એક કોન્ફિડન્સની કમી સતત હતી. હવે આપણું ડેલિગેશન ઓલરેડી અમેરિકામાં છે, ચર્ચાઓ થઈ રહી છે. ચીન સાથે ઓલરેડી ટ્રમ્પ સાહેબે ઘણું બધું પોતાની ડીલ વગેરે જે છે તેને આગળ વધારી દીધી છે. એટલે ગ્લોબલી ટેરિફને લઈને જે પ્રોબ્લેમ્સ હતા કદાચ એનું સોલ્યુશન આવી રહ્યું છે. તે હોપ સાથે થોડા રાહતનો શ્વાસ માર્કેટ્સ લઈ રહ્યા છે. શું આપણા માર્કેટ્સમાં પણ એ જ અત્યારે થીમ? પ્લસ 22 તારીખ નજીક છે, જીએસટીના જે ઇમ્પ્લિકેશન્સ છે તેની રિફ્લેક્શન્સ 22 તારીખથી આવતી જોવા મળશે, જેમાં ઓટો આપણે જાણીએ છીએ સૌથી વધુ લાભ લેવાનું છે. ઓલરેડી તમે ગાડીઓની કંપનીઓના ભાવ બધા જુઓ તો તમે ઘટી ગયા છે, એટલે એ પણ એક પરિસ્થિતિ. તો થોડું કન્ઝમ્પશનની થીમ શું? હવે તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે તો એ ધ્યાન પર રાખીશું. એ પણ સમજાવો અને માર્કેટની પણ સાથે વાત કરીએ. સર, ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન યામિક. સૌપ્રથમ તો જે માર્કેટનું આખું અંડરકરન્ટની વાત આપણે કદાચ અગાઉના શોમાં પણ ડિસ્કસ કર્યું હતું કે ડિસ્પાઇટ ઓલ ઓડ્સ રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ, જ્યારથી ટેરિફ વોરની શરૂઆત થઈ અને મિસ્ટર પીટર જે નવારો છે, નવારો, એમનું જે સ્ટેટમેન્ટ ઓલવેઝ કોન્સ્ટન્ટ આવતું હતું, ત્યારે લાગી રહ્યું હતું કે આ એકને એક સમયે એક ફટીક આવતું છે. હંમેશા કોઈ પણ એક જાતની તમે એરોગન્સીથી ક્યાંય સ્ટેટમેન્ટ આપતા હોય તો માર્કેટ એને ગ્રેજ્યુઅલી ડિસ્કાઉન્ટ કરતું હોય છે. એના જે બી નેગેટિવ પોઈન્ટ્સ છે ફેક્ટર્ડ ઇન થતા હોય છે. પણ એ આપણે જોયું છે કે અને આપણે શોમાં પણ ચર્ચા કરી છે કે આ ખૂબ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સારી સ્ક્રિપ્ટ પકડવા માટેની. અને વર્લ્ડનો જે સિનેરિયો છે ઇટ ઇઝ ડેફિનેટલી ચેન્જિંગ. આજથી 15-20 વર્ષ પહેલાં ભારત હતું એવું ભારત અત્યારે નથી, વર્લ્ડ પણ એવું નથી, એ આપણે પણ જાણીએ છીએ. પણ જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટે શરૂઆત કરી, ઇટ વોઝ લાઈક કે રાધર દેન નેગોશિએશન એક ધમકી ભર્યું ચાલ્યું હતું. એનીવે, પણ એ બધી વસ્તુ આપણે જોઈ અને માર્કેટે ઘણું રેઝિલિયન્સ દેખાડ્યું. એફઆઈની માસિવ સેલિંગ, હું કહીશ કદાચ કે છેલ્લા કેટલાક વખતથી માસિવ સેલિંગ હોવા છતાં આપણે જોયું કે આ ડોમેસ્ટિક ફંડ્સ અને રિટેલ ઇન્વેસ્ટરનો જે સપોર્ટ મળ્યો એના સાથે માર્કેટ એક સ્ટેબલ થયું અને આપણને છેલ્લા લગભગ 10-12 દિવસથી માર્કેટ એક અપવર્ડ મુવમેન્ટ દેખાઈ રહ્યું છે. મે બી કદાચ શોર્ટ ટર્મમાં ઓવરબોટ હોય પણ માર્કેટનો અંડર કરંટ ડેફિનેટલી સ્ટ્રોંગ છે. બીજી વાત એ છે કે ગઈકાલના જે ટ્રેડ ડેફિસિટના આંકડા આવ્યા એ પણ બેટર છે. એમાં આપણે જોયું કે આપણું ઇમ્પોર્ટ ઘટ્યું છે, એક્સપોર્ટ વધ્યું છે. ઓફકોર્સ મે બી કદાચ આ ડ્યુટીના કારણોસર એક્સપોર્ટ એક વખત થયું એવું પણ બની શકે, એ આવનારો સમય કહેશે. પણ અત્યારે આપણને કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાયું છે. ને ઓફકોર્સ અત્યારે જે માર્કેટમાં આપણને જે મુવમેન્ટ દેખાય છે એનું મુખ્ય કારણ જીએસટીના રિફોર્મ્સ છે. હું કદાચ મોટો ક્રેડિટ એને આપીશ, કારણ કે નોટ ઓનલી કાર પણ તમે વ્હીકલ અથવા પણ એફએમસીજીના જે પ્રોડક્ટ છે એમાં પણ નવા રેટ્સ હવે આવી રહ્યા છે. તો કન્ઝમ્પશનની જે થિયરી છે, કન્ઝમ્પશન પુશની વાત છે, એ ડેફિનેટલી વર્ક કરી રહી છે. અને યસ, એવું હું માનું છું ડેફિનેટલી કે ઇન્ડિયા ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ બી ધી મેન્યુફેક્ચરિંગ હબ. લોંગ ટર્મની વાત કરો તો આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ અબાઉટ ધ માર્કેટ. અને જ્યારે મેન્યુફેક્ચરિંગ હબ આપણું બની રહ્યું હોય તો સ્વાભાવિક રીતે ઇન્ટ્રેન્સિક વેલ્યુ, જો હું શબ્દ વાપરતો હોઉં છું, મૂળભૂત વેલ્યુ આપણા સ્ટોકની, શેરોની વધતી ચાલતી હોય છે. અને એ કારણસર માર્કેટનો અંડરકરન્ટ સ્ટ્રોંગ છે. હાલના તબક્કે કદાચ હું માનીશ કે છેલ્લા કેટલાક દિવસથી અપવર્ડ મુવમેન્ટના હિસાબે અને આજે પર્ટિક્યુલરલી એક્સપાયરીનો દિવસથી વીકલી તો થોડુંક આજના લેવલે થોડું કોશન રાખવું, પણ માર્કેટ ડેફિનેટલી લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ. જી બિલકુલ, તો માર્કેટ એક સારા એવો પોઝિટિવ નોટ્સ ઉપર ત્યારે આપણને જોવા મળી રહ્યું છે. અને જેમ સરે વાત કરી, તમે જો માર્કેટ તેજી બતાવી રહ્યું છે, 25,200નું લેવલ જાળવી રહ્યું છે. બેંક નિફ્ટી તમે જો 55,000 ઉપર સતત મજબૂતી બતાવી રહ્યું છે, 55,100 આજુબાજુ કારોબાર કરી રહ્યું છે. પરંતુ સર, હવે જ્યારે માર્કેટ એક પોઝિટિવ નોટ્સ ઉપર જોવા મળ્યું છે, સારો એવો ટ્રેન્ડ બતાવી રહ્યો છે, તો સર આવા ટાઈમમાં આપણે અહીંયા દર્શકોને કયા સેક્ટર છે કે જેની ઉપર ફોકસ કરવાની સલાહ આપીશું સર? તો સૌપ્રથમ જે રીતે અત્યારનો સિનેરિયો બની રહ્યો છે, સરકાર PLI પણ લાવી રહી છે અને મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ પણ મળી રહ્યું છે.
અત્યારના સમય જુઓ તો સેક્ટર વાઇઝ હું કદાચ વાત કરું, સૌથી પહેલા મને જે ડિફેન્સ સેક્ટરમાં એક વેલ્યુએશન્સ મોંઘા થયા, મોટું કરેક્શન આવી ગયું, અને એ પછી આપણને હવે એક સ્ટેબિલિટી જોવા મળી રહી છે. તો ડિફેન્સના સોરો છે કે જે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે કે પછી બીઈએલ માટે હું ડેફિનેટલી બુલિશ છું. બીઈએલ લુક્સ રિયલી વેરી ગુડ, ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને ઓર્ડર બુક પોઝિશન પણ ખૂબ સારી છે. અને ઓફકોર્સ સોલાર ઇન્ડસ્ટ્રી કે જે લગભગ 17,000 આપણે ભાવ જોઈ આવ્યા, એ પછી અત્યારે 14,000ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો ફંડામેન્ટલી મને ડિફેન્સના સ્ટોક સારા લાગી રહ્યા છે. અને સેકન્ડ જો ઓપ્શનની વાત કરતા હો તો અગેન પાછું હું કહીશ કે પાવર જનરેટિંગ અને પાવર ઇક્વિપમેન્ટ્સ, આમાં મારો વ્યૂ પોઝિટિવ છે. એફએમસીજી સેક્ટર એઝ અ ડિફેન્સિવ સેક્ટર કામ કરશે. અને ખાસ કરીને અગેન જે સેક્ટરની આપ સ્પેસિફિક વાત કરો છો તો એનબીએફસી સેક્ટર મને બહુ જ સારું લાગી રહ્યું છે. હું આ સ્ટોક આ સેક્ટર માટે મારો વ્યૂ પોઝિટિવ આપી ચૂક્યો છું. પણ અગેન અત્યારે જે રીતે પરિસ્થિતિ દેખાય છે એ પ્રમાણે ક્રેડિટની ડિમાન્ડ સારી એવી વધે એવી શક્યતા છે. અને એમાં એનબીએફસીનું ટોટલ ક્રેડિટમાં આજે ભારતના દેશમાં ટોટલ ક્રેડિટ લગભગ 26% આપણે એનબીએફસીના ભાગમાં જતું હોય છે. તો એ બિઝનેસ બહુ જ વધે એવી શક્યતા છે, મને એમ લાગે છે. તો લોંગ ટર્મ માટે એનબીએફસી સેક્ટર પણ ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. ઇન ઓલ આપણે જોઈએ તો 4-5 સેક્ટર જે ફાર્મા સેક્ટરની એક જ છે. ફાર્મા સેક્ટરમાં પણ જે સરકારે અત્યારે બહાર પાડ્યું છે કે એમાં સ્વદેશીને આપણે પ્રમોટ કરવાનું છે. તો જ્યાં ડોમેસ્ટિક આપણું જે વધારે હોય ઓપરેશન્સ એ કંપનીનું પ્રિફર કરીશ. એમાં મેનકાઇન્ડ ફાર્મા છે, ટોરન્ટ ફાર્મા છે, આ પ્રિફર્ડ સ્ટોક છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે જેને તમે ધ્યાન પર રાખો. સેક્ટર્સ પર સરે જેમ વાત કરી તે બધા પર પણ નજર હોવી જોઈએ. સર, હવે મારુતિને સમજવું છે, કારણ કે હેચબેક માટે કિંગ ગણાતી હતી, અફોર્ડેબલ કાર્સ માટે કિંગ ગણાતી હતી. ઈવી બહુ લેટ એમણે એન્ટ્રી કરી, બહુ ડિબેટ થઈ હતી એ મુદ્દે કે બહુ ખરાબ થઈ રહ્યું છે, એમનું ડિસિઝન ખોટું છે. બટ એકચ્યુઅલી જોવા જાવ તો હજુ પણ એવી કોઈ ઇકોસિસ્ટમ આપણે ત્યાં ઈવીની નથી. નંબર 1. બીજું, એમણે જે એસયુવીની અંદર પણ તમે જુઓ ને તો એન્ટ્રી લેટ કરી છે. પણ હવે જે વિક્ટર્સ નવી કાર આવી છે એની એન્ટ્રી પ્રાઇસ તમે જુઓ, એલએક્સઆઈ મોડલ જે છે એ 10.5 એક્સ શોરૂમ છે સર, 10.5 લાખ. 10.5 લાખમાં વિક્ટર્સ સાઇઝની એક કાર તમે જુઓ તો કિયાની સોનેટ તમને 10.5 લાખમાં મળે. અને બધાના ભાવ ખાસા એવા વધેલા હતા ગાડીઓના મેટલને કારણે. નો ડાઉટ જીએસટીના બેનિફિટ સાથે બધું પાસ ઓન થશે, પણ એ 50,000 રૂપિયા જે સેગમેન્ટની આપણે વાત કરીએ છીએ તેમાં. નેક્સોન છે કોમ્પિટિશનમાં. હવે આવી બજેટની અંદર સૌથી પહેલાં તો એક કાર એ પણ એ સાઇઝની લોન્ચ કરવી, એ વોલ્યુમ હોય તો જ થઈ શકે. આપણે સમજીએ છીએ એ વસ્તુને, આપણે જાણીએ છીએ. સ્કેલ જોઈ લીધો ઓલરેડી. મારુતિના સ્ટોક પાઇલના ફોટોઝ બહુ વાયરલ થયા હતા. સો એ સ્કેલ છે એટલે એમને પોસાય છે. થોડો કેસ સ્ટડી સમજીએ સર. હવે લેટ એન્ટ્રી કરીને શું એપલ મોડલ, કેમ કે તમે જોયું હશે કે એપલ હંમેશા છે ને સર લેટ એન્ટ્રી કરે કોઈ પણ સેગમેન્ટમાં. કોઈ નવી ટેકનોલોજી આવે તો એનું અડોપ્શન પણ આઈફોનની અંદર લેટ થાય, પણ એ જ્યારે આવે ત્યારે એ પછી નોર્મ બની જાય. એવી રીતે શું મારુતિ પણ એ થિયરી કદાચ અપનાવી રહી છે? થોડું સમજાવો સર. સૌપ્રથમ તો મારુતિ એઝ અ કંપની જો આપણે સમજીએ તો પહેલા ફંડામેન્ટલ વાત કરીએ. કંપનીના કેપિટલના બેઝમાં કંપનીની તમે રિઝર્વ્સ જુઓ, નંબર 1. નંબર 2, ઝીરો ડેટ કંપની છે, એમની પાસે કોઈ લાયબિલિટી છે નહીં મેજર. થર્ડલી, જે છેલ્લે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આ આપણા જે મેન્યુફેક્ચરિંગ આપણું ગુજરાતમાં થવાનું છે ત્યાંથી લગભગ 60 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થવાનું છે. ચોથી વાત, આપે જે વાત કરી કે જે નવું મોડલ મીન્સ જે બહાર પાડ્યું છે, લેટ એન્ટ્રી છે. હું મારે બે વસ્તુ રીતે કહીશ કે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનું આપણે શરૂઆત થઈ ત્યારે મારુતિ પોતે જ કહ્યું હતું કે ધીસ ઇઝ નોટ રાઇટ ટાઈમ ટુ એન્ટર ઇન ટુ ધ માર્કેટ. એ આપણે કદાચ સ્ટેટમેન્ટ આપને બી ખ્યાલ હશે. અને એ વખતે બધાને લાગ્યું હતું, કદાચ બધા એને લાગ્યું હતું કે જ્યાં ઇલેક્ટ્રિક મોબિલિટી આટલી બધી વધવાની વાત છે ત્યાં મારુતિ બહુ ડલ પડી રહ્યું છે, મારુતિ પાછળ પડી રહી છે. પણ એ એમનું કેલ્ક્યુલેશન હતું અને હવે દે આર કમિંગ ઇન ટુ ધ ઇલેક્ટ્રિક વ્હીકલ. અને ખાસ કરીને ગ્રાન્ડ વિટારા કે જેમની મોસ્ટ સક્સેસફુલ વ્હીકલ છે એમાં ઇલેક્ટ્રિકમાં પણ આવી રહ્યા છે. જે વિક્ટોરિયસની આપણે વાત કરી કે લેટ એન્ટ્રી છે, બિલકુલ. કારણ કે તમે જોશો ક્રેટાથી શરૂઆત થઈ હતી બ્રાન્ડની, અને પછી લગભગ દરેક કંપનીઓ મહિન્દ્રા છે કે કિયા છે, આ બધાએ પોતાના મોડલ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એક કહેવાય ને કે માર્કેટમાં ફેન્સી ડેફિનેટલી પકડાયેલી હતી. હવે આ સેગમેન્ટ સેચ્યુરેટેડ છે કે નહીં એવું નથી, પરંતુ એન્ટ્રી ડેફિનેટલી લેટ છે. પણ માર્કેટ મારુતિની એક મેં માર્ક કર્યું છે કે ડેડિકેટેડ કસ્ટમર છે એના. અને જ્યારે આપણે કોઈ પર્ટિક્યુલર મોડલની વાત કરતા હોઈએ
તો એવું માનીએ કે લેટ છે એવું નથી, પણ જ્યારે નવો બાયર આવતો હોય તો સ્વાભાવિક રીતે મારુતિને પ્રેફરન્સ કરશે. એટલે એ એમના માર્કેટ શેરને હું મારી દ્રષ્ટિએ પોઝિટિવલી ઇમ્પેક્ટ કરે એવી શક્યતા છે. અને ઓવરઓલ તમે જુઓ તો મારુતિ એક નવા ગિયરમાં હવે આવી ગઈ છે મારી દ્રષ્ટિએ, અને મારુતિનો સ્ટોક કદાચ આવનારા સમયમાં સૌથી વધારે સારું રિટર્ન આપે એવી શક્યતા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ, નવા મોડલ, કે જેમ મારુતિમાં એમ કહેવાતું કે ભાઈ એન્ટ્રી લેવલ છે, બહુ બધામાં આગળ નહોતા, પરંતુ ધીમે ધીમે હવે એમાં પણ માર્કેટ શેર એમનો વધતો ચાલ્યો છે. ના, આઈ બિલીવ કે વિક્ટોરિયસની જે આપણે વાત કરી લેટ જરૂર છે, પણ જે અત્યારની ડિમાન્ડ આપણને માર્કેટમાં દેખાઈ રહી છે એ જનરેશનમાંથી, તો હું માનું ત્યાં સુધી એમને સારો રિસ્પોન્સ મળશે. એબ્સોલ્યુટલી બુલિશ વ્યૂ છે મારો આ મારુતિના સ્ટોક માટે. ઓકે, સો વ્યૂ બુલિશ અહીંયાથી જાણવા મળી રહ્યું છે, જેને પર પણ આપણે નજર રાખવાની રહેશે. આગળ હવે અન્ય જે ચર્ચા છે તેના પર પણ આપણે જરૂર નજર કરીશું, પણ આવો એક નાનકડા બ્રેકનો પણ અત્યારે ફિલહાલ દર્શક મિત્રો સમય થઈ ગયો છે, તો એક વિરામ લઈએ અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરો. અત્યારે ફિલહાલ ફરી 25,200 ઉપર અત્યાર સુધી સોફાર હાઈ બન્યા છે 229 હાઈ સેન્સ. મને લાગે છે કે હજુ નવા હાઈઝ બનાવવાની કોશિશ મે બી પોસિબલ છે કે માર્કેટ્સ કરી શકે છે. બેંક નિફ્ટી પર તમે નજર કરો 55,175 આસપાસ, સેન્સેક્સ પણ 82,341ના હાઈ બન્યા છે. એટલે હવે તમારી નજર જે છે તે ઇન્ડેક્સના હાઈઝ પર જરૂર હોવી જોઈએ. મિડ કેપ અને સ્મોલ કેપની પરિસ્થિતિમાં જુઓ. સ્મોલ કેપમાં ફરી એકવાર આજે નવી ઉર્જા, નવી એનર્જી જે છે તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. સો દેટ્સ દેટ. આ બધા જ સંકેતો છે કે જેને જરૂરથી ધ્યાન પર રાખવા જોઈએ. પણ યોમિક, આજે પ્રાઇવેટ બેન્ક્સ હતા કે જેમણે ખરેખર હાઇલાઇટ બનાવી છે, અને એમાં પણ કોટક બેંક કે જેમાં છેલ્લે એક બ્લોક ડીલ થઈ હતી, એ બ્લોક ડીલ બાદ ધીરે ધીરે હવે મે બી વોલ્યુમ એક્યુમ્યુલેશન અને 2000 ઉપર ફરી આ સ્ટોક આવે છે. તો પહેલાં તો પ્રાઇવેટ બેન્ક્સના ટોપ ગેનર્સ અને પછી એસએમ સર સાથે આપણે એ વાત આગળ કન્ટિન્યુ કરીએ. યોમિક, જી બિલકુલ, યસ. આપણે નજર કરીએ તો પ્રાઇવેટ બેંકમાં આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે, અને એ જ કારણથી તમે જુઓ તો આજે આપણને બેંક નિફ્ટી પણ સારી એવી મજબૂતીમાં સપોર્ટ સાથે આપણને કારોબાર જોવા મળી રહી છે. હાલ તમે જુઓ કોટક મહિન્દ્રા બેંક જે 2.5% તેજી જોવા મળી રહી છે. એક્સિસ બેંક તમે નજર કરો 1.5% મજબૂતી સાથે કારોબાર કરે છે. બંધન બેંક તમે જો, ઇન્ડસઇન્ડ બેંક, ફેડરલ બેંક, ઓવરઓલ તમે જોશો ને 10માંથી 7 બેંકો આજે પોઝિટિવ કારોબાર કરે છે. 3 બેંકો છે જે નેગેટિવ છે, માત્ર એક આરબીએલ બેંક, યસ બેંક અને એડીએફસી ફર્સ્ટ બેંક, જેમાં તમે જોશો તો 5% આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે પ્રાઇવેટ બેંક કે જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. જો આ મજબૂતી યથાવત જોવા મળી તો આપણને આ તેજી અહીંયા પણ જોવા મળી શકે છે. પરંતુ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે nimeshtracker.comના નિમેશ સર જોડાઈ ગયા છે. તો નિમેશ સર, સૌથી પહેલાં તો વેલકમ ટુ અવર શો. અને સર, ઓવરઓલ જોઈએ તો માર્કેટના તેજીનો મૂડ સતત યથાવત છે. તમે જો નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં સારું એવું સેટઅપ છે, અને સારી વસ્તુ એ છે કે ફાઇનલી બેંક નિફ્ટીનો કોન્ફિડન્સ માર્કેટને મળી રહ્યો છે, જે છેલ્લા ઘણા ટાઈમથી મિસિંગ હતો. તો સર, આ કોન્ફિડન્સને સર તમે અહીંથી કઈ રીતે જોઈ રહ્યા છો સર? ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન યોમિક. ડેફિનેટલી બેંક નિફ્ટીનું ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું દેખાઈ રહ્યું છે, અને પર્ટિક્યુલરલી પ્રાઇવેટ સેક્ટર બેંક તરફથી પણ જે અત્યારે સપોર્ટ મળી રહ્યો છે, ડેફિનેટલી એક હાયર વેઇટેજ હોવાને કારણે બેંક નિફ્ટી અહીંથી સારું પરફોર્મ કરશે એવા ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે. પ્લસ તમે જુઓ તો આ સપ્તાહ દરમિયાન 3 સેન્ટ્રલ બેંકના જે છે એ મોનેટરી પોલિસીના ડિસિઝન આવવાના છે. તો ક્યાંક ને ક્યાંક માર્કેટ એને પણ ફેક્ટરિંગ થઈ રહ્યું છે. યુએસની અંદર પણ વ્યાજ દરની અંદર ઘટાડો આવે છે, કે બેંક ઓફ જાપાન પણ આગળ જતા શું પોલિસી અપનાવે છે, આ બધા ફેક્ટર જે છે ઘણા મહત્વના રહેશે. પ્લસ અત્યારે આપણે જે પ્રમાણે ગઈકાલે એક ડેટા જોવા મળ્યા હતા કે પ્રાઇવેટ કેપેક્સ જે છે, ચોમાસું પત્યું છે, ને પ્રાઇવેટ કેપેક્સની અંદર પણ હવે ક્યાંક ને ક્યાંક એક અપટેક જોવા મળી રહ્યું છે, અને એને પગલે હવે અપેક્ષા છે કે બેન્કિંગ સેક્ટર પ્રત્યે પણ નવી લોન ગ્રોથનો જે છે એ ચાન્સીસ દેખાઈ રહ્યા છે. તો ઓલ ઓવર મારું માનવું છે કે નિફ્ટીની અંદર અહીંથી સ્ટ્રક્ચર પણ બુલિશ છે. આજે પણ આપણે જે પ્રમાણે નિફ્ટીની અંદર મુવમેન્ટ જોઈ રહ્યા છે, હું માનું છું કે અહીંથી એફઆઈ તરફથી જે વેચવાલી હતી એની અંદર શોર્ટ કવરિંગના ચાન્સીસ વધારે દેખાઈ રહ્યા છે, અને વ્યૂ અહીંથી બુલિશ છે. બેંક નિફ્ટીની અંદર પણ વ્યૂ બુલિશ છે. જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે, મારું માનવું છે કે બેંક નિફ્ટીની અંદર ઉપરની તરફ જોવા જઈએ તો 55,800 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે બંને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની અંદર ખરીદી કરવાની જ ભલામણ છે. ઓકે, સો ખરીદારીનો વ્યૂ અહીંયા બની રહ્યો છે. સર, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ નિમેશ સર? આધાર હાઉસિંગ ફાઇનાન્સની અંદર આજે એક સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક લાઈફ ટાઈમ હાઈ ઉપર અત્યારે ચાલી રહ્યો છે, અને
તમે જો તો આજે આ બ્રેકઆઉટ આવ્યા પહેલા જુલાઈ મહિનાથી સ્ટોક એક રેન્જની અંદર કન્સોલિડેટ થતો હતો અને માર્કેટની વોલેટાલિટીમાં પણ આપણે જોયું હતું કે ક્યાંય પાર્ટિસિપેશન નતો કરતો. આજે જે પ્રમાણે એક વોલ્યુમ આવ્યું છે, હું માનું છું કે એક ફર્મ બ્રેકઆઉટ છે, એટલે આધાર હાઉસિંગ ફાઇનાન્સની અંદર બ્રેકઆઉટ પ્લે કરવાની સ્ટ્રેટેજી રાખવાની રહેશે. નીચેની તરફ સ્ટોપ લોસ 525 પાસે રાખવાનો રહેશે અને ઉપરની તરફ હું માનું છું કે 565 રૂપિયા સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મની અંદર આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે આધાર હાઉસિંગ ફાઇનાન્સની અંદર કરંટ લેવલે ખરીદી કરવાની ભલામણ કરું છું. જી બિલકુલ, તો આધાર હાઉસિંગ ફાઇનાન્સ કે જ્યાં ખરીદી કરવાની સલાહ બની છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, ફોકસ કરવાની સલાહ રહેશે. આપણે સર તમે જોડાની પહેલાં અમે પ્રાઇવેટ બેંકની વાત કરી રહ્યા હતા, તો નિમેશ સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ કોટક મહિન્દ્રા બેંક. આજે તમે જુઓ તો બેંક નિફ્ટીને સપોર્ટ આપી રહ્યો છે, ઇવન નિફ્ટીને પણ સપોર્ટ આપી રહ્યો છે. 2000 ઉપર ફાઇનલી આજે અહીંયાથી સસ્ટેનેબિલિટી જોવા મળી છે. 50 અંક મજબૂતી છે, 2.5% મજબૂતી છેલ્લા ઘણા ટાઈમો બાદ અહીંયાથી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. સર ચોક્કસપણે જે પ્રમાણે સ્ટેક સેલ થયા બાદ હવે નિયર ટર્મની અંદર કોઈ મેજર વેચવાલી નહીં આવે અને જે પ્રમાણે બેંકના ફંડામેન્ટલ પણ હતા, ઘણા સારા ફંડામેન્ટલ હતા. પાછલા ક્વાર્ટરના જે પરિણામો આવ્યા હતા એ સારા આવ્યા હતા. એટલે હું માનું છું કે અને અગેન જે પ્રમાણે અત્યારે આપણે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝનો સિનારિયો જોઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક આગળ જતા એક વેલ્યુએશન વાઇઝ જે છે એક એટ્રેક્ટિવ બેંક છે કરંટ લેવલથી. અને હું માનું છું કે એક સાયકોલોજીકલ લેવલ 2000 ઉપર જો સ્ટોક નીકળે છે તો 200 દિવસની એવરેજ પણ એ લેવલ આસપાસ આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક અહીંથી ટ્રેન્ડ રિવર્સલના સંકેત બને છે. મારી સલાહ એ જ છે કે આજે ઓલરેડી સ્ટોકની અંદર એક અપસાઇડ આવી ગઈ છે, એટલે થોડું વેઇટ એન્ડ વોચ કરો અને ઉપરની તરફ ક્યાંય 2035 ઉપર જો સ્ટોક નીકળે છે તો આ સ્ટોકની અંદર ખરીદી કરવાની ભલામણ છે. એક માઇનોર રેઝિસ્ટન્સ એરિયા 2030-2035 પાસે આવી રહ્યો છે, એટલે 2035 ઉપર હું ખરીદી કરવાની સલાહ આપીશ. અને મારું માનવું છે કે ફરીથી ઉપરમાં 2150 રૂપિયા સુધીના લક્ષ્યાંક કોટક મહિન્દ્રા બેંકની અંદર જોવા મળે એવી સંભાવના બની રહી છે. સો કોટક બેંકમાં જેમણે વેચ્યું એ હતા એસએમબીસી એટલે કે સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પ, જેમનું નામ હવે યસ બેંક સાથે જોડાવા જઈ રહ્યું છે અથવા તો જોડાઈ ચૂક્યું છે, એમ જ આપણે ઓફિશિયલી કહેવું જોઈએ. 1.65% હિસ્સો કોટક બેંકમાં 6256 કરોડના ભાવે એસએમસર વેચ્યો હતો. સવાલ હવે એ બને કે સુમિતોમોએ જો અહીંયાથી પોટેન્શિયલ સ્ટેક એમણે રાખેલો હતો કે ભાઈ ધારો કે બીજી કંઈ વર્કઆઉટ ન થયું તો કોટક બેંક છે આપણા પાસે હિસ્સો. હવે યસ બેંકમાં એમના હિસ્સાને અને કોટક બેંકમાંથી એક્ઝિટને આ બંનેને થોડું એનાલાઇઝ કરીએ. એસએમબીસીનું જે ડિસિઝન છે બેઝિકલી અસીમ સર એને થોડું વધારે ફાઇન ટ્યુન કરીએ આપણે. સૌપ્રથમ તો જ્યારે યસ બેંકના શેરો એક્વાયર કરવાની જે અનાઉન્સમેન્ટ કર્યું હતું, આઈ થિંક એની સાથે જ એમને કોટક બેંકમાંથી એક્ઝિટ લેવાનું એનાઉન્સમેન્ટ કર્યું હતું. નંબર 1, જ્યારે સ્ટેટ બેંકનો મોટો ઇસ્યુ જ્યારે આ બેંક લેવાની સુમિટોમો બેંક લેવાની છે અને એમાં કેપિટલ ગેઇનમાંથી પણ એમને એક્ઝમ્પશન આપવાનું સ્પેશિયલ કેસ તરીકે. હવે એના બે ઇન્ટેન્શનની વાત કરીએ તો મેઇનલી તો જ્યારે યસ બેંકને આપણે જાણીએ છીએ કે સુનર ઓર લેટર એના એ સ્ટેક સેલ એસબીઆઈ કરવાની જતી એમણે એનાઉન્સમેન્ટ કર્યું હતું કે અમને કોઈ કંપની મર્જ કરવામાં રસ નથી, સેપરેટ એન્ટિટી તરીકે રહેશે અને જ્યારે સ્ટેબિલિટી આવશે ત્યારે અમે એમાંથી એક્ઝિટ લઈ લઈશું. અને આ બાદ જાપાનીઝ બેન્કે આમાં ઇન્ટરેસ્ટ પણ દેખાડ્યો હતો. એટલે એક વસ્તુ છે કે જ્યારે એમના બેન્કિંગ સેક્ટરના ટોટલ જે આઉટલે છે એમનું જે ડિસિઝન એ ફિક્સ હોવાથી એમણે કોટકમાંથી વેચેલું છે અને સેમ અમાઉન્ટ ઇટ્સ બીન ઇન્વેસ્ટેડ ઇન્ટુ ધ યસ બેંક. એટલે હું બીજી કોઈ રીતે જોતો નથી આ એક ચેન્જ, કારણ કે આમાં આવનારા સમયમાં કદાચ મેજોરિટી સ્ટોક માટે બી મેજોરિટી શેર માટે બી કદાચ ટ્રાય કરી શકે છે સબ્જેક્ટ ટુ આરબીઆઈ અપ્રુવલ. પણ આ એક મુવમેન્ટ એવી છે કે યસ બેંકને મોટું બૂસ્ટ મળશે આનાથી અને યસ બેંકના ફંડામેન્ટલ પણ ઘણા સુધરશે. બીજી બાજુ કોટક બેંકમાં બ્લોક ડીલથી કોઈ નેગેટિવિટી નથી બનતી. ઓન ધ કોન્ટ્રારી જે સ્ટોક સેલની જ્યારે સ્ટેક સેલની વાત આવતી હોય તો પ્રાઇસ અપવર્ડ મુવમેન્ટ થોડી કેપ થતી હોય છે. એ હેંગઓવર હવે પૂરું થઈ ગયું છે અને મારી દ્રષ્ટિએ કોટક બેંકમાં પણ એક સારી મુવમેન્ટ આપણને આવનારા સમયમાં જોવા મળી શકે છે. બીજી એક ખાસ વાત હું કરીશ કે જે કોર્પોરેટનું એક વલણ હતું કે જે બોન્ડ તરફ હતું અને બેંક ક્રેડિટ પ્રમાણમાં ઓછી લેવાતી હતી, પણ છેલ્લા લગભગ 2 થી 3 મહિનાથી બિકોઝ ઓફ ધી જે બોન્ડ માર્કેટમાં જે હિલચાલ છે એના કારણસર હવે કોર્પોરેટ પોતાના બોરોઈંગ માટે બેંક તરફ વળી રહ્યા છે. તો જે હમણાં આપ ડિસ્કશન કરી રહ્યા હતા એઝ ફાર એઝ ધી બેન્કિંગ સેક્ટર ઇઝ કન્સર્ન, તો મારું માનવું છે કે બેંકની ક્રેડિટ એ રીતે પણ વધશે ફ્રોમ કોર્પોરેટ સાઇડ એઝ વેલ એઝ ફ્રોમ ધ કન્ઝ્યુમર જે આપણે રિટેલ કહીએ છીએ એમાં પણ વધશે બિકોઝ ઓફ જીએસટી. એટલે આમ જુઓ તો બેન્કિંગ સેક્ટર માટે હવે સારા દિવસો મને દેખાઈ રહ્યા છે અને એઝ સચ આપણી બેન્કિંગ સેક્ટરના જે પરફોર્મન્સ છે એ પણ ઘણા સારા દેખાઈ રહ્યા છે. તો હું માનું ત્યાં સુધી સપ્ટેમ્બરના ક્વાર્ટર્સ આપણે રિઝલ્ટ જોઈશું તો વધારે આપણે કોન્ફિડન્સ આવશે. પણ વ્યૂ મારો એબ્સોલ્યુટલી બુલિશ છે એઝ ફાર એઝ બેન્કિંગ સેક્ટર ઇઝ કન્સર્ન.
જી બિલકુલ. તો આ વાત થઈ આપણે બેન્કિંગ સેક્ટર કે જેમાં આપણે કોટક મહિન્દ્રા બેંકની પણ અહીંયાથી વાત કરી કે જ્યાં આપણે બંને સર સાથેથી રિવ્યૂ લીધો તો ફોકસ કરીશું. માર્કેટ તમે જો હજુ પણ ડે હાઈ ઉપર કારોબાર કર્યો છે, જે એક સારી વસ્તુ છે. પરંતુ નિમેશ સર, આપ ટૂંક સમયમાં અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. સમય થયો છે સર આપની સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર. જે કે સ્ટોક આપણે ડિસ્કસ કર્યું છે એમાં પર્સનલી મારો કોઈ સ્ટોકમાં લિંક નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી શકે છે ને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમય બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે નિમેશ સર. તો આવો આગળ વધીએ. માર્કેટને કન્ટિન્યુએશન મોડમાં રાખીશું કેમ કે આજે મૂડ ઘણા દિવસો બાદ પોઝિટિવ થયો છે. 174 પોઈન્ટ નાના કરતાં તેજી થઈ ગઈ નિફ્ટીની અંદર. બેંક નિફ્ટી 270 પોઈન્ટ પહોંચવા આવ્યા છીએ. સેન્સેક્સ 600 પોઈન્ટની તેજી, ઇનફેક્ટ ડેઝ હાઈ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે બની રહ્યા છે. સો યસ, સો ફાર ટ્રેન્ડિંગ એક્સપાયરીની જેઓ ડિમાન્ડ કરી રહ્યા હતા, યસ યુ ગોટ ઇટ, તમને મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર માર્કેટ્સમાં યથાવત. ઓટો, રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધા જ સ્ટોક્સની અંદર સારું મજબૂતી તરફનું એક્શન અત્યારે ફિલહાલ બની રહ્યું છે અને માર્કેટ્સ 250 ને પાર. તો આવો હવે જે પ્રકારનું એક્શન બની રહ્યું છે તેમાં યોમિક સ્ટોક્સ તો સાથે સાથે ઇન્ડેક્સ સ્ટોક્સ બધા જ લેવલ્સ જે છે તેના ઉપર આપણે સતત નજર રાખી રહ્યા છીએ. જે બિલકુલ યસ. જસ્ટ રિસેન્ટલી આપણા દર્શકોને જણાવીશ કે આપણે થોડાક ટાઈમ પહેલાં જ્યારે હું ચાર્ટ સમજાવતો ત્યારે મેં કીધું હતું કે જે રીતે આપણને ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળે છે, આપણને 25,240ના લેવલ આજે જોવા મળી શકે છે. ત્યારે આપણે વાત કરી ત્યારે 25,200 210ના હાઈ બન્યા હતા અને અત્યારે તમે નજર કરો 25,255 ઇવન 250 ઉપર તમે લેવલ ક્રોસ કરી દીધું છે. એટલે જો આજે તમે 25,240 ઉપર તમે અહીંયાથી સસ્ટેન આવજો તો 25,340ના પણ લેવલ જોવા મળી શકે. 25,340 ઉપર ડેઇલી ચાર્ટમાં એક ગેપ ડાઉન આપણે ઉપર થાય છે. એટલે ત્યાં હજી એક ગેપ છે, એક ગેપ માર્કેટ ફિલઅપ કરતા અહીંથી જોવા મળી શકે છે. એટલે ત્યાં પણ આપણું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. અને જેમ વાત કરી બેંક નિફ્ટી, છેલ્લા તમે જો અત્યારે ગણતરીના સમય બાકી છે ક્લોઝિંગમાં, નિફ્ટીમાં તેજી આવી, બેંક નિફ્ટીમાં એટલી નથી આવી. પરંતુ આજનું બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ 55,140 એની ઉપર આવે તો ફાર બેટર કહેવાશે કારણ કે ત્યાં 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ડેઇલી ચાર્ટમાં. એટલે એ પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ બેંક માટે ગણાશે. એટલે આપણો મુદ્દો છે યસ કે આપણે જરૂરથી અહીંથી હાઇલાઇટ કરવો જોઈએ. બિલકુલ. તો પ્રાઇવેટ બેંક્સ છે અને સાથે સાથે બધા જ સંકેતોને કારણે થઈને એક્શન ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે. પણ આવો આગળ વધીએ જરા સ્ટોક સ્પેસિફિક ફરી એકવાર આપણું જે હન્ટ છે તેને યથાવત રાખીએ. તો કોટક બેંક તો છે જ છે જે લાર્જ કેપની અંદર ડેફિનેટલી મજબૂતી બતાવી રહ્યું છે. પણ આજે બજાજ હાઉસિંગ ડિસ્કસ કરવો જોઈએ આપણે બિકોઝ રિયલ એસ્ટેટ સ્ટોક્સ વધ્યા છે અને રિયલ એસ્ટેટ વધે તો સ્વાભાવિક હાઉસિંગ કંપનીઓ, NBFCs આ તે બધાને પણ ફાયદો થશે. એક ચોલામંડલમ ફિનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એ પણ મારે હાઇલાઇટ કરવો જોઈએ. 3.5% તેજી લાર્જ કેપમાં છે અહીંયા પણ બજાજ હાઉસિંગ આપણે અસીમ સર તમારા પાસે લઈને આવ્યા. ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર છે અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક તેજી તરફી એક્શન બનતું જોવા મળેલું પણ છે. સો બજાજ હાઉસિંગ એક વખત ડિસ્કસ કરીએ સર. લિસ્ટિંગ થયું આ સ્ટોકનું, એ પછી એક સારી મુવમેન્ટ આપણને જોવાઈ હતી ને પછી સારું કરેક્શન આ સ્ટોકમાં પણ જોવા મળ્યું. એક સારા ગ્રુપની કંપની છે, એમનું જે આઉટલે છે ટોટલ જે AUM છે એ પણ વધારે છે. અને આજે જેમ આપણે વાત કરી કે ફાઇનાન્સ સ્ટોકમાં જે મુવમેન્ટ છે, મેં જેમ કહ્યું એ પ્રમાણે ક્રેડિટ ગ્રોથની શક્યતા પૂરેપૂરી દેખાઈ ગઈ છે. તો સ્વાભાવિક રીતે હાઉસિંગ ફાઇનાન્સ પણ એટલું જ ફોકસમાં રહ્યું છે ને આજે કદાચ હું ના બોલતો હોઉં તો લગભગ ઘણી બધી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ પોતાના સ્ટોકમાં સારો એવો ઉછાળો આપણને જોવા મળ્યો છે. ને યસ, આપણને ખ્યાલ બી હશે કે જ્યારે આપણે એક વખત આવાસ હાઉસિંગ ફાઇનાન્સ પણ ડિસ્કસ કર્યું હતું પાસ્ટમાં, અને ત્યારે મારું કહેવું હતું કે માર્કેટમાં કરેક્શન આવતું હોય છે, માર્કેટમાં ઘણી વખત સેન્ટિમેન્ટ ખરાબ હોય, ત્યારે તમે જે ફંડામેન્ટલી સ્ટોક તમે લો, જો બાય કરશો તો ખરેખર તમને સારી રીટર્ન મળશે. અને ઘણી વખત એવું થતું હોય જ્યારે માર્કેટ બહુ જ ખરાબ હોય ત્યારે બાઇંગ કરવા માટે લોકોની હિંમત નથી થતી હોય, જ્યારે માર્કેટ એકદમ અપવર્ડ આવે ત્યારે લેતા હોય છે. પણ એક સાયકોલોજી જનરલ વાત કરું છું, મારી હંમેશા સલાહ હોય છે કે જ્યારે માર્કેટમાં વીકનેસ દેખાય જો ફંડામેન્ટલ સ્ટોક એમાં કરેક્શનમાં હોય તો દેટ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. અગેન હું કહીશ કે બજાજ ફાઇનાન્સ હાઉસિંગ ફાઇનાન્સ સ્ટોક મને ઘણો સારો લાગે છે. અને જો આ રીતે ઓફકોર્સ હું એવું માનું છું કે RBIની પોલિસીમાં રેટ કટ આવે એવી શક્યતા હું ઓછી જોઈ રહ્યો છું. પણ તેમ છતાં પણ જે અત્યારના રેટ છે, જે CRR છે, એ પ્રમાણે બધાની પરિસ્થિતિ મચ બેટર છે. બીજું, જે બેન્કિંગના NPA નોર્મ્સ છે એ પણ આ બધી જ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપનીઓને એપ્લિકેબલ છે. સો નાઉ એમાં કોઈ એવું સિક્રેટ કશું છે નહીં, ઇટ્સ એબ્સોલ્યુટલી એઝ પર ધી પ્રોવિઝન. તો બેલેન્સ શીટ એકદમ ક્લીન છે, લુક્સ રિયલી વેરી પ્રોમિસિંગ, ડેફિનેટલી બાય કરવું જોઈએ.
જે બિલકુલ તો ઓરલની આપણે વાત કરી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કે જેમાં સર આપણને સારી રીતે હિસ્ટ્રી જણાવી આઈપીઓ ઓપનિંગ બાદ અત્યાર સુધી આપણે ઓરલ સમજવાનો પ્રયત્ન કર્યો. માર્કેટ 25,250 મતલબ વારંવાર આ જ વસ્તુ આજે બોલી રહ્યા છે કારણ કે આજનું ક્લોઝિંગ ફાઇનલી આજે આપણને ગમ્યું છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો ત્યાં પણ મજબૂતી જોવા મળી છે, પરંતુ આજે જો સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો આપણે કોટક મહિન્દ્રા તો વાત કરીએ, પરંતુ એલએનટીમાં પણ આજે 2.5% સારી એવી મજબૂતી જોવા મળી છે. મહિન્દ્રા, મારુતિ, આઈસા મોટર્સ એટલે કે ઓર્ડર સ્ટોક તો ચાલ્યા જ છે. આજે થોડો ઘટાડો આપણને ટાટા કન્ઝ્યુમર અને બધા સેન્ટિમેન્ટ જોવા મળે, પરંતુ નિફ્ટી 500 તમે નજર કરો તો ત્યાં આજે સારી એક્શન જોવા મળી. રેડિંગ્ટન ઓલમોસ્ટ 20%, 19.5%ની મજબૂતી સાથે 288 ઉપર આપણે કારોબાર કર્યો. સવારે પણ સ્ટોક આપણે વાત કરી હતી 5% ઉપર, તો એક્સપર્ટે હજુ પણ કીધું હતું કે અહીંયા વ્યૂ પોઝિટિવ છે, સારી તેજી જોવા મળી શકે અને તેજી આપણને અહીંથી જોવા મળી હતી, એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે SR ઇક્વિસર્ચથી શ્યામુ સર આપણી સાથે જોડાઈ ગયા. સૌથી પહેલાં તો સર ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ સર માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી રહી છે, કઈ રીતે સર તમે માર્કેટના સેન્ટિમેન્ટને જોઈ રહ્યા છો? લેવલ સ્પેસિફિક નિફ્ટી, બેંક નિફ્ટીમાં હજુ પણ તમને લાગે છે સર કે અહીંથી અપસાઇડ આપણને જોવા મળી શકે? સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન સર, અને ગુડ આફ્ટરનૂન તમારા બધા વ્યુઅર્સને પણ. હવે નિફ્ટીમાં તમે પેટર્ન વાઇઝ જોશો ને તો 24,383 ની આસપાસથી ડબલ બોટમ બનાવીને અત્યારે રેન્જની ઉપલી તરફ આવી રહ્યું છે. હવે આ રેન્જનો ઉપરનો જ આપણે ગણી શકીએ કે પોઈન્ટ છે. હવે આની ઉપર સસ્ટેન થાય તો આપણને આવનારા દિવસોમાં અહીંથી બીજી 200 થી 250 પોઈન્ટની તેજી બે દિવસમાં જોવા મળી શકે છે, પણ આની ઉપર સસ્ટેન થવું જરૂરી છે. અને આજે જે રીતે એક્સપાયરી છે અને આજે જે રીતના ડેટા બનેલા છે, આજે તો એક્સપાયરી અત્યારે 250 ની આસપાસ જ ક્લોઝ થાય એ રીતે દેખાઈ રહ્યું છે સર હમણાં તો. ઓકે, તો આ થઈ વાત ઇન્ડેક્સની. સર કોઈ સ્ટોક અત્યારે ફિલહાલ શ્યામ સર હાઇલાઇટ થઈ રહ્યા છે જે તમારા રડાર પર આવ્યા હોય? સ્ટોક સ્પેસિફિકમાં અત્યારે એક DLF છે, એ અત્યારે 200 દિવસની EMA ની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, થોડો સારો લાગે છે. અત્યારે 787 અરાઉન્ડ ચાલે છે, પણ થોડું કરેક્ટિવ મૂવમાં આપણે એમાં લેવાની ગણતરી છે એને. એ 777 ની આસપાસ લેતી 708 રૂપિયાની આસપાસ કરેક્ટ થઈને 775 ની આસપાસમાં જો મળતું હોય તો 740 થી એમાં 818, 855 અને 887 ના ટાર્ગેટ સુધી એમાં વ્યૂ પોઝિટિવ બની રહ્યું છે હમણાં. જી બિલકુલ. તો ઓરલની આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક, ત્યાં આપણે ફોકસ હોવું જોઈએ. DLF કે જે સરને અહીંથી પસંદ આવી રહ્યો છે. બીજી વાત આજે નજર કરો તો એક ઇન્ફ્રા થીમ છે કે જે છેલ્લા ઘણા ટાઈમથી આપણને એક્ટિવેટ થતી જોવા મળી છે. આજે તમે જો અદાણી એન્ટરપ્રાઇઝે સમાચાર હતા, કેદારનાથમાં રોપવે માટે ઓર્ડર મળ્યો હતો, NCCમાં સમાચાર હતા, BR સરકાર તરફથી મળ્યો હતો, સાંઘવી મૂવર્સમાં સમાચાર હતા, એમને પણ ઘણી બધી પાવર કંપનીઓ તરફથી અહીંથી ઓર્ડર મળ્યો હતો. એટલે કે હવે ઇન્ફ્રા થીમ છે ધીરે ધીરે એક્ટિવ થતી જોવા મળી રહી છે. તો સિમ સર સ્વાભાવિક છે કે જ્યારે સ્ટોક સારી તેજી બતાવી રહે છે તો એક વખત આ થીમને પણ આપણે અહીંથી ચર્ચા કરી લઈએ. કોઈ સ્ટોક સર તમને પસંદ હોય કે ફંડામેન્ટલી હજુ પણ મજબૂત છે તે પણ વાત કરીએ સર. જો એક તો જ્યારે આપણે મિડ વર્ષમાં પહોંચતા હોઈએ ત્યારે સપ્ટેમ્બર ઇઝ અ મિડ ઓફ ધ ફિનાન્શિયલ યર. હવે આપણે જે બજેટમાં જે આઉટલે આપવામાં આવતું હોય છે આપણે જે ઇન્ફ્રા સ્પેન્ડિંગ માટેનું, સ્વાભાવિક રીતે અત્યારે તમે જુઓ તો ટેક્સનું કલેક્શન એક બાજુ આવતું હોય છે ગવર્મેન્ટને, અને જે એક્સપેન્ડિચર જે બજેટ હોય છે એ જનરલી પિકઅપ પકડતું હોય છે. આપણે ખાસ કરીને જોયું હશે કે ઇન્ફ્રા સ્ટોકમાં આજે લગભગ બધામાં તેજી છે, પણ મને સ્પેસિફિકલી રેલવેના સ્ટોક છે એમાં સ્પેન્ડિંગ વધે એવી પૂરેપૂરી શક્યતા છે. RVNL મને બેટર લાગી રહ્યો છે એઝ ફાર એઝ રેલવે સ્ટોક ઇઝ કન્સર્ન. અને આમ જુઓ તો તમે રેલવેના લગભગ ઘણા સ્ટોકમાં આપણને મુવમેન્ટ પણ જોવા મળી છે. બીજો જે ટ્રાન્સફર રાઇટ છે એ પણ ઘણો સારો લાગી રહ્યો છે. અને થર્ડ વન ઇઝ અલુવાલિયા કોન્ટ્રાક્ટ કે જેની પાસે બહુ સારા કોન્ટ્રાક્ટ અત્યારે છે અને સ્ટોકની મુવમેન્ટ પણ મને સારી દેખાઈ રહી છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણા બધા સ્ટોક થઈ શકે, પણ જે મારું જે કોન્સેપ્ટ છે કે ફંડામેન્ટલી તમે જુઓ તો જ્યારે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી રહ્યું, પ્રાઇવેટ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ વધી રહ્યું છે, ઇન્ફ્લેશન ઇઝ અંડર કંટ્રોલ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ઘણા મોડરેટ છે. બીજી બાજુ ગવર્મેન્ટનું PLI સ્કીમ પણ આપણને અમુક સેક્ટરમાં મળે એવી શક્યતા છે. તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ બહુ મોટો બૂસ્ટ મળે એવી શક્યતા છે. અને પર્ટિક્યુલરલી ઇન્ફ્રા ઇઝ બે વસ્તુ છે. ઇન્ફ્રામાં જોબ ઓરિએન્ટેડ કામ ઘણા થતા હોય છે, એટલે ગવર્મેન્ટનું ડેફિનેટલી ફોકસ ઇન્ફ્રા ઉપર છે. અને સિરીઝ ઓફ જે સેક્ટર છે એમાં ઇન્ફ્રા કામ કરી રહ્યું છે, ઇન્ફ્રા કંપનીઓ, એના માટે આ સ્ટોક ડેફિનેટલી સારા લાગે છે. આ મેં તમને 3 સ્ટોક મારા જે મને અત્યારે યાદ આવે તમને કહી રહ્યો છું, પણ ઇન્ફ્રા એઝ અ સ્પેસ મને ઘણું બેટર લાગે છે. સો આ છે ઇન્ફ્રા એઝ અ સ્પેસ, ફોકસ રાખીશું. શ્યામ સર, અપોલો ટાયર્સ પર નજર કરો, 0.5% ઉપર છે. જસ્ટ સમાચાર આવ્યા છે ટીમ ઇન્ડિયાની જર્સી પર નવા સ્પોન્સર તરીકે અપોલો ટાયર્સનું નામ હશે.
એટલે આ બહુ મોટા સમાચાર છે. બેઝિકલી તમને ખ્યાલ હશે છેલ્લે ડ્રીમ 11 હતું અને પછી RMG જે બંધ થયું તેને કારણે થઈને ઓબ્વિયસલી ડ્રીમ 11એ આમ વિથડ્રો કરેલું અને હવે નવું નામ જે આવી રહ્યું છે ટીમ ઇન્ડિયાની જર્સી પર, અને મે બી અત્યારે જે ખાસ ચેમ્પિયનશિપ ચાલી જ રહી છે ઓલરેડી, તો તેમાં પણ પોસિબલ છે કે અપોલો ટાયર્સનું નામ જલ્દી નવી જર્સી પર જોવા મળશે. 2027 સુધી આ કોન્ટ્રાક્ટ રહેવાનો છે. સ્ટોક 0.5% ઉપર. સમાચારોને લઈને થોડું ઘણું રિએક્શન જરૂર છે. શ્યામ સર, અપોલો ટાયર્સ જે રીતે ચાર્ટ ઉપર જોવા મળે છે અત્યારે 486 ની અરાઉન્ડ ચાલે છે. અત્યારે જે પાસમાં 7-8 દિવસ પહેલા જે તેજી બનાવી હતી એની કરેક્ટિવ મૂવ એને પૂરી કરી નીચે 470 ની આસપાસનો એક સપોર્ટ દેખાય છે, અને ઉપરમાં જો છે 495 ની ઉપર જો સસ્ટેન થશે તો નવા તેજીના ઝોનમાં જશે. એ 530 અને 550 સુધીના લેવલ પણ એમાં પછી અનલોક થતા જોવા મળી શકે છે આપણને અપોલો ટાયરમાં. જી બિલકુલ. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ અપોલો ટાયર કે જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સમાચાર બાદ આપણને સારી એવી તેજી અહીંયાથી જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ, ભારતીય એરટેલ તમે નજર કરો 0.2% આજે આપણને મજબૂતી જોવા મળી છે. ન્યૂનતમ સ્તર તમે જોશો તો 1880 ઉપર તમે જોશો તો ઓલમોસ્ટ 1.5 મહિનાથી સ્ટોક સપોર્ટ લઈ રહ્યો છે. 1880 આવે ત્યાંથી સ્ટોક સપોર્ટ લઈને 1950 બાજુ જાય, પરંતુ 1950 તમે જુઓ તે સસ્ટેન એની ઉપર ક્રોસઓવર નથી મળ્યું. તો સેમ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ટેકનિકલી ચાર્ટ શું કર્યો છે. આજની કેન્ડલ તમે જોશો તો છેલ્લા ઘણા ટાઈમ બાદ આપણને આવી પોઝિટિવ અને વાઇલ્ડ કેન્ડલ આપણને જોવા મળી રહી છે. આજની કેન્ડલ બાદ સર તમને લાગી રહ્યું છે કે આમાં અહીંથી ફર્ધર તેજી જોવા મળી શકે છે ભારતીય એરટેલ? ભારતીય એરટેલમાં સર તમે એમાં ડેલી અને વીકલી બંને ચાર્ટ ઉપર જોશો તો અત્યારે બિલકુલ નેકલાઇનની આસપાસ જ છે. જો અહીંયાથી ઉપર જો સસ્ટેન થયું તો ઉપરની તરફ આપણને 1966 અને પછી 2000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે ભારતીય એરટેલમાં. નીચેની તરફ અગર એમાં 100 EMA નો સપોર્ટ જોઈએ તો એ છે 1868 ની આસપાસનો એક 100 EMA નો સપોર્ટ છે, જેની ઉપર અત્યારે ધીરે ધીરે સસ્ટેન થઈને ઉપરની તરફ જ મૂવ કરી રહી છે. પ્લસ ઘણા લગભગ જુલાઈથી લઈને અત્યાર સુધીના કોન્સોલિડેશન પછી ઉપરની તરફ નીકળવાનો ટ્રાય કરે છે. જો આ મૂવ સસ્ટેન થશે તો ઉપરમાં 2050 સુધીના પણ લેવલ સારી એવી રીતે આરામથી ક્રોસ કરે એવું દેખાઈ રહ્યું છે ચાર્ટ ઉપર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એરટેલ વગેરે બધા જ સ્ટોક્સ અત્યારે ફિલહાલ એક્શન મોડમાં અત્યારે આમ તો જોવા મળી રહ્યા છે. નજર રાખીશું. એક રેડિંગ્ટન આપણે અસીમ સર ડિસ્કસ કરવું જોઈએ, કેમ કે એપલનો આઈફોન આવી ચૂક્યો છે ડિસ્ટ્રીબ્યુશનમાં. રેડિંગ્ટન મોટું નામ છે. એટલે 20% સર, ઓલમોસ્ટ અપર સર્કિટ ફરી એકવાર. આઈ મીન 2-3 લેવલની અપર સર્કિટ આમ તો કહેવું જોઈએ 289 પર. વચ્ચે સારો ચાલ્યો હતો, પછી ઠંડો પડી ગયો, હવે ફરી એકવાર આજે ચાલ્યો છે અને બહુ મોટું બ્રેકઆઉટ બતાવ્યું છે સ્ટોકે. થોડું સમજીએ. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સમાં યસ આપણે જાણીએ છીએ કે જે આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ હવે બની રહ્યું છે, અને એપલનું તો જાણો છો કે પ્રમાણે એમણે મોટું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહ્યા છે ડિસ્પાઇટ ઓલ થ્રેટ્સ ફ્રોમ ધી US પ્રેસિડેન્ટ. પર્ટિક્યુલરલી આજે જે મુવમેન્ટ છે, કદાચ છેલ્લા 2-3 દિવસ એવું લાગી રહ્યું હતું કે આ સ્ટોકમાં સારી મુવમેન્ટ આવશે, અને આજે તો જાણે 20% એટલે એક ક્રોસ બહુ મોટું કરી દીધું. જે એપલના 17નું મોડલ જે લોન્ચ થયું છે એની ડેફિનેટલી એમને એક મોટો બેનિફિટ મળે એવી શક્યતા છે. અને બીજી વસ્તુ એ છે કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયા પછી જે રીતે પ્રાઇસ આપણે જોઈ રહ્યા છીએ, તો હવે કહેવાય ને પેલા એક ક્લાસ માટે તો કદાચ માસ માટે બી હવે એપલ બની જશે એવું લાગી રહ્યું છે. એટલે મોટું સેલ્સનું આપણે જનરેટ થવાની શક્યતા છે. રેડિંગ્ટન નો ડાઉટ છેલ્લા 2-3 દિવસ સારો વધી ગયો છે, પણ સ્ટીલ એમાં હજી ફાયર દેખાઈ રહ્યું છે. ઓનલી થિંગ જે આપણે ટેકનિકલ કરેક્શન કહેતા હોઈએ છીએ કે એના માટે ઓબ્ઝર્વ કરવાનું, અધરવાઇઝ હજી મને એમ લાગે છે કે આ સ્ટોકમાં એક મોટી તેજી આવશે. એક શોર્ટ ટર્મમાં ડેફિનેટલી લાગશે, પણ જો લોંગ ટર્મ માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતું હોય થોડીક વેઇટ કરે, બટ શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી મને સારો લાગી રહ્યો છે. અને હું બીજું કહીશ કે જે રીતે સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ઇવન તમે બીજી ઇલેક્ટ્રોનિક્સ છે એ પણ જોશો તો એને પણ સારી મુવમેન્ટ આપેલી છે, ડિક્સોને પણ સારી આપેલી છે, ઓપ્ટિમસે સારી આપી છે. તો એક મોબાઈલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્ડિયા એક મોટું સેન્ટર બની રહ્યું છે. સો આ બધા સેક્ટર્સ છે કે જેમાં PLI પણ ઇન્વોલ્વ થશે, અને ગવર્મેન્ટ આને પ્રમોટ કરવા માટે નવા ફંડ્સ પણ કદાચ આપશે. તો મારી દ્રષ્ટિએ તો ડેફિનેટલી આ સ્ટોક મને સારા લાગી રહ્યા છે. જી બિલકુલ. તો રેડિંગ્ટન કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે, અને સરે જેમ કીધું કે અહીંથી હજુ પણ સારો એવો પોઝિટિવિટી આગળના દિવસોમાં જોવા મળી શકે છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો, ટાઇટેન સ્ટોક તમે જોશો તો છેલ્લા આપણને ઓલમોસ્ટ 8 દિવસથી નેગેટિવ કેન્ડલ બનાવી દીધો ડેઇલી ચાર્ટ ઉપર. 3750થી લઈને 3500 ઓલમોસ્ટ 250 પોઈન્ટનો ઘટાડો આપણને છેલ્લા 7 થી 8 ટ્રેડિંગ સેશનમાં જોવા મળ્યો. અને આજે ફાઇનલી તમે જો આજે પણ સ્ટોક ઓપનિંગ તો લાલ નિશાનમાં થયો હતો, ફર્ધર ઘટાડો પણ આવ્યો હતો, પરંતુ ન્યૂનતમ સ્તરથી આજે ક્યાંક ને ક્યાંક સપોર્ટ લેવાના પ્રયત્નો જોવા મળે છે. 3500
અગાઉ જ્યારે સ્ટોકમાં જોઈએ ચાર્ટ ઉપર શ્યામ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ટાઇટન ઓગસ્ટ મહિનામાં જ્યારે તેજી આવી હતી ત્યારે 3500ની લેવલ તો જ્યાં વાઇલ્ડ કેન્ડલ બની હતી અને ત્યાંથી આપણને તેજી બતાવી હતી 3750 થી 3500 આવ્યો. હવે આજે ત્યાંથી ફરીથી એક વાઇલ્ડ કેન્ડલ બનાવવાનો પ્રયત્ન જોવા મળી રહ્યો છે. તો અહીંયા એક સપોર્ટ તરીકે સર આ લેવલને જોવું જોઈએ સર ટાઇટન. સર તમે જે રીતે આમાં ચાર્ટ ઉપર જોશો ને તો 3750 થી આજે કરેક્ટિવ મૂવ આને જો કરેક્શન આપ્યું અને આજે 100 EMA ના લેવલ ઉપર એને સપોર્ટ લીધું છે. 3499 3300 ની આસપાસમાં આજે લો કરીને ઉપર સપોર્ટ લેવાનો ટ્રાય કરે છે. પણ આને જે સ્પીડમાં જે રીતે કરેક્શન આપ્યું છે આ ખાલી એનું પુલબેક હોઈ શકે છે. ડિસાઇસિવલી પુલબેક છે કે પછી આ સ્ટ્રોંગ બેમાં ફરીથી ઉપરની તરફ જવા જઈ રહ્યો છે એ આપણે એનું જે લેવલ છે 3583 એટલે 3583 મોટા મોટું 3600 ની આસપાસ સસ્ટેન થશે અને એની ઉપર જો સસ્ટેન થઈને ફરીથી એક નવી મૂવ બનાવશે તો આપણે એને તેજી તરફ જોઈ શકીએ છીએ. તો પછી થોડાક દિવસ માટે એનો જે સ્વિંગનો લો છે 3500 ના સ્ટોપ લોસ થી ઉપરની તરફ ફરીથી 3790 ની આસપાસ આપણને ઉપરમાં જોવા મળી શકે છે. ઓકે, સો એક્શન આ રીતે ભરપૂર રહેતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. એક ચાર્ટ મારે અહીંયાથી ડિસ્કસ કરવા છે 60ના 4% સારી તેજી છે. શ્યામ સર ચાર્ટ નજર કરો એકવાર. 1274 થી 1218 સોફા રેન્જ બની છે. ડેઝ હાઈને નજીકનું ક્લોઝિંગ મળી રહ્યું છે 60. 60માં પણ સર તમે જોશો તો ચાર્ટ ઉપર ડબલ બોટમ બનાવીને 1160 ની આસપાસ એક ડબલ બોટમ પેટર્ન બનાવીને એનો અત્યારે બ્રેકઆઉટ ની ઉપર આપણને ટ્રાય કરી રહ્યો છે. પણ એમાં એની જે નેકલાઇન અને એનું જે બ્રેકઆઉટ કન્ફર્મેશન 1280 1290 ની ઉપર સસ્ટેન થશે અને એના પછી જો સસ્ટેન થઈને ફરી કદાચ એ બ્રેકઆઉટ જો સ્પીડમાં આપી દે છે ફરી એને ટચ કરીને પાછું ત્યાંથી બાઉન્સ બેક લે છે તો આપણે બ્રેકઆઉટ કન્ફર્મ માનીશું. બાકી આને ઉપરની તરફ જવામાં સ્લો મૂવમેન્ટ આપી શકે છે. અત્યારે ચાર્ટ ઉપર એ રીતે દેખાઈ રહ્યું છે. પણ જો આ બ્રેકઆઉટ સસ્ટેન થશે તો 1360 1380 ની આસપાસ આપણે લેવું આમાં જોવા મળી શકે છે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સાઇન કે જેમાં આપણે બ્રેકઆઉટને અહીંથી ફોકસ કરીશું એટલે ઓવરઓલ સારી એવી તેજી આપણને આજે જોવા મળી છે. 25250 બેંક નિફ્ટી 55160 ઇવન મિડકેપ સ્મોલ કેપ ઉપર પણ આપણે એક વખત ક્લોઝિંગમાં નજર કરીએ ત્યાં પણ 0.5% મજબૂતી મિડકેપમાં અને સ્મોલ કેપ તમે જો આપણે છેલ્લા 2-3 દિવસથી મિડકેપની કમ્પેરમાં સ્મોલ કેપ થોડુંક વધારે એગ્રેસિવ તેજીમાં જોવા મળ્યું છે. એટલે આ પણ મુદ્દો છે કે આપણે અહીંથી જરૂરથી હાઇલાઇટ કરવું જોઈએ. પરંતુ આ સાથે સમય છે રજા લેવાનો. હસીમ સર આપની પાસે આવીશ આપના તરફથી ડિસ્ક્લેમર. જે આપણે સો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા એમાંના અમુક સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં આવી શકે છે. વ્યુઅર્સ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે એમના પર્સનલ ફિનાન્સ એડવાઇઝરની સલાહ લઈ પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરે. યસ આપનો અને યોમિક આપનો શોમાં બોલાવો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. શ્યામ સર આપના ડિસ્ક્લોઝર્સ. સર આજે જે પણ આપણે સ્ટોક ડિસ્કસ કર્યા એ અમારા ક્લાયન્ટ્સને પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. તેમ છતાં પણ વ્યુઅર્સ જ્યારે પણ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો એમના જે પણ સલાહકાર હોય એમની પાસે સલાહ કરીને પછી જ આગળ ઇન્વેસ્ટમેન્ટ કરે. તો થેન્ક યુ યશભાઈ, યોમિકભાઈ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શ્યામ સર અને અસીમ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને આજે અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે થઈને. તો ફાઇનલી આજે જે પ્રકારનું ક્લોઝિંગ મળી રહ્યું છે તે નંબર 1 તમારી ડબલ બોટમ પેટર્નનું પહેલાં તો એક કન્ફર્મેશન છે. ઓલરેડી ઇનસાઇડ બાર વગેરેની તો આપણે ચર્ચા કરેલી જ છે જેનું બ્રેકઆઉટ વગેરે તો આવી ગયું. પણ જોવાની વાત એ છે કે જુલાઈ મહિનામાં છેલ્લે આ લેવલ પર આપણે કન્સોલિડેટ થયા હતા અને એને ઉપરનો ક્લોઝ આપવાની કોશિશ આજે થઈ રહી છે. બેઝિકલી જે લેવલ છે 246નો 25246 જુલાઈ મહિનામાં 24 તારીખે આ ઓપન ક્લોઝનો મહત્ત્વનો લેવલ છે ડેઇલી ચાર્ટ્સ પર. હવે અહીંયાથી આગળ જે છે એ થોડો ગેપ બને છે જે ડેઇલી ચાર્ટ્સ પર છે 346નો અને ત્યારબાદ તો પછી તમારું જે 25600 જે રિસેન્ટ સ્વિંગ હાઈ છે આપણો તે આવતો જોવા મળે. તો તહેવારોની સિઝન આશા કરીએ કે સૌ કોઈને ફળે અને માર્કેટ ફરી એકવાર બધા જ રોકાણકારોને રાજીના રેડ કરી દે. આ સાથે જ આજના કાર્યક્રમમાં બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.